હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન. તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર આપણે પ્રદૂષણનો ટોપિક જોતા હતા. પ્રદૂષણની અંદર બે મહત્વપૂર્ણ તમારી એક્ઝામ માટે જે આઈએમપી છે એવા બે મહત્વપૂર્ણ પ્રદૂષણ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે. એક એર પોલ્યુશન એટલે કે વાયુ પ્રદૂષણ અને બીજો છે પાણીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ એટલે કે વોટર પોલ્યુશન. સૌથી વધારે ક્વેશ્ચન આ બંને પોલ્યુશનમાંથી જ પૂછાય છે. આ બીજા ઓછા ઇમ્પોર્ટન્ટ છે, મતલબ કે આની અંદર કોઈ ખાસ એવી કોઈ થિયરી આવતી નથી. નોર્મલી તમને ખબર પડે કે ભાઈ જમીન પ્રદૂષણ એટલે કે જમીનનું પોલ્યુશન કઈ રીતના થાય, ઈ વેસ્ટ શું છે, ઘન કચરો શું છે, તાપીય પ્રદૂષણ શું છે. તો આ બધા ગૌણ પ્રદૂષણ તમે કહી શકો, જે મુખ્ય હતા, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાતા હતા, જે પૂછાય છે. ઓકે, પૂછાતા હતા નહીં, પૂછાય છે અને પૂછાવાના રહેશે એવા બે મહત્વપૂર્ણ પ્રદૂષણો એટલે કે વાયુ પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું છે લેક્ચર નંબર 8 અને લેક્ચર નંબર 9ની અંદર. તો એ બે પ્રદૂષણ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આજના લેક્ચરની અંદર હવે બાકીના જે ઓછા ઇમ્પોર્ટન્ટ છે, જો કરંટ અફેર્સની અંદર કોઈ ક્વેશ્ચન બને છે ઓકે આ બધા પ્રદૂષણોને લઈને, ઇટ્સ ઓકે. બાકી આમાં કોઈ થિયરી કે એવું કંઈ હોતું નથી. મતલબ કે ખાલી કહેવાય કે બેઝિક વસ્તુ હોય છે કે ભાઈ જમીન પ્રદૂષણ શું છે, કઈ રીતના થાય છે, બેઝિક વસ્તુ હોય છે. હા, જમીન પ્રદૂષણને લઈને કોઈ ઘટના એવી કરંટ અફેર્સની અંદર બની હોય તો ચાન્સીસ છે કે આમાંથી ક્વેશ્ચન પૂછાય. બાકી આમાંથી ક્વેશ્ચન પૂછાતા નથી, પરંતુ મારી તો ફરજ આવે છે કે ભાઈ તમને કમ્પ્લીટ સિલેબસ પૂરો કરાવો. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોઈશું જમીન પ્રદૂષણ એટલે કે સોઇલ પોલ્યુશન. સાહેબ, જમીન પ્રદૂષણ આપણે કોને કહીશું? તો જમીનની અંદર બધાને ખબર છે કે બંને વસ્તુ આવેલી હોય, કાર્બનિક વસ્તુ પણ હોય અને અકાર્બનિક વસ્તુ પણ હોય. હવે કાર્બનિક શું છે, અકાર્બનિક શું છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તફાવત સ્વરૂપે જોઈ ગયા હતા, તો તમને ખબર હશે. તો જમીનની અંદર કાર્બનિક અને અકાર્બનિક બંને પદાર્થો હોય અને એનું બનેલું આ પડ છે. જમીનમાં જ્યારે હાનિકારક રસાયણો, પ્લાસ્ટિક, કચરો, ભારે ધાતુઓ વગેરે મળીને જમીનની જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણધર્મ છે એની અંદર વિપરીત એટલે કે હાનિકારક અસર કરે અને જમીનની ગુણવત્તા છે એ ખરાબ કરે, તો આપણે કહીશું કે આ જમીનનું શું થયું છે, પ્રદૂષણ થયું છે. અહીંયા ચોખ્ખી જમીન છે, ફળદ્રુપ જમીન છે. હવે એની અંદર તમે કેમિકલ્સ નાખો છો, કચરો નાખો છો, પછી એ કચરો ઈ વેસ્ટ હોય કે ઘન કચરો હોય કે પ્લાસ્ટિક હોય કે કોઈ મેડિકલ વેસ્ટ હોય, એ નાખવાથી એ જમીનની ફળદ્રુપતા ઘટે, એની ગુણવત્તા ઘટે, તો એનો મતલબ એ જમીનનું પ્રદૂષણ થયું. જમીન એ કૃષિનો આધાર છે. તમને બધાને ખબર છે કે ભાઈ ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને જમીન છે એ જમીન ઓબ્વિયસલી કૃષિ ક્યાં થાય, જમીન ઉપર જ થવાની છે. તો જમીન એ કૃષિનો આધાર છે. 95% ખાદ્ય પદાર્થો જમીનથી જ મળી આવે છે, બધાને ખબર છે. જમીન પ્રદૂષણ એ ખોરાક ચક્રને અસર કરશે. જો જમીનનું પ્રદૂષણ થશે તો ખોરાક ચક્રને અસર કરશે, જે તમે અહીંયા જોઈ શકો છો. કે આ સરસ મજાની તમે જુઓ કે આ જમીન છે કાર્બનિક અકાર્બનિક બંને પદાર્થોથી બનેલું છે. આની અંદર તમે આ બધા વેસ્ટ નાખો, આનાથી શું થશે, તો એની ગુણવત્તા છે, ગુણવત્તાની અંદર વિપરીત અસર થશે, નુકસાન થશે. તો આને આપણે જમીન પ્રદૂષણ કહીશું. આગળ વાત કરીએ જમીન પ્રદૂષણના કારણો. કયા કયા કારણોથી જમીન પ્રદૂષણ થાય? તો વધારાના કચરા અને અપશિષ્ટનું ડમ્પિંગ તમે કરો. ડમ્પિંગનો મતલબ ઢગલો કરો. ઓકે, કચરાનો ઢગલો હોય એને આપણે ડમ્પિંગ કહીએ છીએ, ડમ્પિંગ સાઇટ કહીએ છીએ. તો જ્યારે અપશિષ્ટનું ડમ્પિંગ થાય, અપશિષ્ટ એટલે શું થાય કે સમજી લો કે કોઈ મૃત શરીર થઈ ગયું, ઓકે, અપશિષ્ટ આવશે, પ્રાણીઓના અપશિષ્ટ કહીશું. તો અપશિષ્ટનું ડમ્પિંગ થાય, વધારાના કચરાનું ડમ્પિંગ કરવામાં આવે. કૃષિમાં ખાતર, જંતુનાશક અને અન્ય રસાયણોનો વધારે ઉપયોગ કરો, તો પણ થોડા સમય માટે તમને એવું લાગે કે ભાઈ પાક જલ્દી ઉગે છે, પરંતુ લાંબા ગાળે જમીનને એ નુકસાન કરે છે. જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ, જ્યારે તમે નોર્મલ વનસ્પતિ કરતાં એની અંદર કંઈક ચેન્જીસ કરો, જેનેટિકલી ડીએનએની અંદર, એના ડીએનએની અંદર કંઈક ચેન્જીસ કરો, આપણે કહીએ છીએ જેનેટિકલી વનસ્પતિ. જે લેબની અંદર ઓકે બે કોઈ વનસ્પતિ છે એનું ભેગું કરીને કંઈક નવું જ આપણે ક્રિએટ કરીએ, જેનેટિકલી એની અંદર મોડિફાઈ કરીને એવી તમે વનસ્પતિ ઉગાડો. જેમ કે તમે જુઓ કે ભાઈ અમેરિકાની અંદર આ ટાઈપની જેનેટિકલી વનસ્પતિ વધારે ઉગાડવામાં આવે છે. અત્યારે ઇન્ડિયાની અંદર એટલું બધું નથી. ખનન કાર્ય કરો છો, કોલસાની રાખ છે ઓકે એ જમીન ઉપર પડે છે, તો પણ જમીનનું પ્રદૂષણ થાય છે. નિર્વર્ણીકરણ, ઓકે જંગલો કાપવામાં આવે છે, જમીનનું ધોવાણ થાય છે. પછી જમીનમાં સૂક્ષ્મજીવોની અછત ઊભી થાય. અહીંયા સૂક્ષ્મજીવો એટલે સારા સૂક્ષ્મજીવોની વાત થાય છે, જેમ કે અળસિયા છે, એ જમીનને ફળદ્રુપ બનાવે છે, પરંતુ સમજી લો એસિડ વર્ષા થાય છે અને કોઈ કારણસર
એ અળસિયાની માત્રા ઘટી જાય તો એ જમીન પછી એ ફળદ્રુપ રહે નહીં, ઓછી ફળદ્રુપ થઈ જાય. તો જમીનની અંદર જે સારા સૂક્ષ્મજીવો છે એની અછત ઊભી થાય. જમીનમાં ભેજની વધારે અથવા તો ઓછી માત્રા, ઓકે, જે જમીન જ્યાં હોવી જોઈએ, જે પ્રમાણમાં હોવી જોઈએ, જ્યાં ભેજનું પ્રમાણ હોવું જોઈએ એની અંદર વધઘટ થાય. તાપમાનની અસ્થિરતા, જમીનમાં હ્યુમસ એટલે કે નરમી, ઓકે, નરમી જે કહીએ છીએ ભેજવાળી, ઓકે, હ્યુમસની માત્રામાં ઘટાડો થવો. એસિડ વર્ષા પણ એક કારણ છે જમીન છે જમીનને પ્રદૂષિત કરવા માટે. એસિડ વર્ષા ઉપર આપણે ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. કઈ રીતના SOX NOX એટલે કે સલ્ફરના ઓક્સાઇડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે, નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, જે વરસાદની સાથે પડે છે તો ઓબ્વિયસલી જમીન ઉપર પડશે તો જમીનનું પ્રદૂષણ કરશે, ફળદ્રુપતા ઘટાડશે. આગળ વાત કરીએ છીએ જમીન પ્રદૂષક. ઓકે, જમીન પ્રદૂષકની વાત કરીએ તો એમાં બે હોય, પ્રાકૃતિક પણ હોઈ શકે છે, એટલે કે જમીનનું પ્રદૂષણ છે એ પ્રાકૃતિક રીતે પણ થઈ શકે છે અને માનવ સર્જિત રીતના પણ થઈ શકે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું પ્રાકૃતિક. તો પ્રાકૃતિકની વાત કરીએ, સમજી લો જ્વાળામુખી વિસ્ફોટ. ઓબ્વિયસલી જ્વાળામુખી વિસ્ફોટ થશે તો એમાંથી રાખ નીકળશે અને ધીમે ધીમે સમયાંતરે એ રાખ ક્યાં બેસશે? જમીન ઉપર જ બેસશે અને જમીન ઉપર બેસશે તો ઓબ્વિયસલી જમીનનું પ્રદૂષણ થવાનું જ છે. જમીનમાં વધારે મીઠું જમા થવાથી લવણતા વધે છે, લવણતા એટલે કે ખારાશ વધે છે અને પાક ઉગાડવામાં મુશ્કેલ થાય છે. ઓકે, હવે સિમ્પલ છે કે જ્યાં જમીનની અંદર વધારે ખારાશ હોય ત્યાં પાક ઉગે નહીં. જંગલ આગથી જમીનના જૈવિક પદાર્થ બળી જાય છે અને એની ગુણવત્તા ઘટે છે. જંગલોની અંદર આગ લાગે, દાવાનળ, તો જમીનની જે ફળદ્રુપતા છે એ ઘટી જાય, જૈવિક પદાર્થ છે એની અંદર બળીને રાખ થઈ જાય અને એની ગુણવત્તા ઘટી જાય. પૂરથી ગાદ અને ગંદકી જમીનની અંદર જમા થાય છે અને પ્રદૂષિત કરે છે. સમજી લો કોઈ જગ્યાએ પૂર આવે તો એની ગંદકી છે ક્યાંક ઉછળીને દૂર જઈને ક્યાંક ને ક્યાંક જમીન ઉપર જ પડવાની છે, ભેગી થવાની છે, તો એ રીતના પણ જમીનનું પ્રદૂષણ થાય છે. ભૂસ્ખલનથી જમીનની ઉપરની ઉપજાઉ સપાટી છે એ ખસી જાય છે. ભૂસ્ખલન એટલે સપાટી હલવી. ભૂસ્ખલન આપણે ઓલરેડી જીઓગ્રાફીની અંદર ચલાવેલું છે. તો ભૂસ્ખલનથી જમીનની ઉપરની જે ઉપજાઉ સપાટી છે એ હલી જાય છે, એ ખસી જાય છે. આર્સેનિક, પારો અને સીસુ જેવી ભારે ધાતુઓ જે કુદરતી રીતે મળે છે, જે જમીનની અંદર એડ થાય તો એ જમીનને નુકસાન કરે છે. જમીનમાં પ્રાકૃતિક રેડિયો એક્ટિવ તત્વો એટલે કે રેડિયેશન ઉત્પન્ન કરે છે તો પણ જમીનને પ્રદૂષિતતા વધે છે. જમીનની ક્ષારીયતા અને એસિડિકતા વધવાથી, એસિડિકતા વધે એનો મતલબ pH ઘટે. ઓકે, pH ઘટે છે અને pH ઘટી જાય તો પાકને નુકસાન થાય ને થાય. તો એ રીતના પણ જમીન છે જમીનનું પ્રદૂષિતતા થાય છે. તો આ બધા કુદરતી છે. ઓકે, જમીનની ક્ષારીયતા ઘટે, એસિડિકતા, હવે એસિડ વરસાદ થાય તો આમ તો જોવા જઈએ તો પાછળ તો માનવ જ છે, પરંતુ એસિડ વરસાદ થાય તો પાકની ઉત્પાદકતા ઘટે છે, જમીનને નુકસાન થાય છે. જમીન પ્રાકૃતિક રેડિયો એક્ટિવ તત્વો જે રેડિયેશન ફેલાવે, મતલબ કે રેડિયો એક્ટિવ અંદર મેટલ્સ ને બધું હોય છે એ ક્યાંક ને ક્યાંક જમીનને અસર કરે છે તો એ રીતના પણ થાય છે. આર્સેનિક, પારો, સીસી જેવી ભારે ધાતુઓ છે જે કુદરતી રીતના મળે છે આપણને, પરંતુ એ જમીનને નુકસાન પણ કરે છે. તો આ બધી કહેવાય પ્રાકૃતિક રીત છે. જો આ બધી થિયરિકલ બેઝિસ છે. મેં તમને કીધું ને કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયા છે? પાણીનું પ્રદૂષણ અને વાયુનું પ્રદૂષણ, જે તમારે સમજવાનું હતું. એકચ્યુઅલી એની અંદર થિયરીઓ સારી હતી અને એમાંથી ભરપૂર ક્વેશ્ચનો મળી શકે. આની અંદર કંઈ છે જ નહીં, ખાલી થિયરી છે. મતલબ કે કહેવાય ને કે તમારે મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, બાકી પ્રિલિમ માટે, ઓકે, MCQ માટે આમાંથી કંઈ ખાસ પૂછાય એવું નથી લાગતું. એટલા માટે ઘણા બધા સાહેબો સ્કીપ પણ કરી દેતા હોય છે કે આ ટોપિક એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ પણ નથી, પરંતુ હું ચલાવી દઉં છું. ઓકે, ખાલી એક વખત જોઈ તો લઈએ શું આવે છે આ બધા પ્રદૂષણની અંદર. ઓકે, અમુક કદાચ 1-2 માર્કનો ક્વેશ્ચન MCQ જેમ જમીનમાં નથી, પરંતુ આગળ આપણે જોઈશું બીજા નાના પ્રદૂષણ એમાંથી કદાચ નીકળી જાય. ચલો, હવે આગળ વાત કરીએ માનવ સર્જિત પ્રદૂષકો એટલે કે મેન મેડ પોલ્યુટન્ટની વાત કરીએ તો ઔદ્યોગિક રાસાયણિક કચરો જે જમીનને પ્રદૂષિત કરે છે, પછી ફેક્ટરીમાંથી નીકળતી ભારે ધાતુઓ જમીનની અંદર જમા થાય છે, જમીનને પ્રદૂષિત કરે છે. પેસ્ટિસાઇડ અને કીટનાશક જે આપણે જંતુનાશક તરીકે દવાઓ જે છાંટીએ છીએ ખેતરની અંદર, ઓકે, એ પણ જમીનની ગુણવત્તા છે ઘટાડે છે. લાંબા ગાળે તો એ જમીનની ગુણવત્તા ઘટાડે છે. રાસાયણિક ખાતર જમીનની પ્રાકૃતિક રચનાને બગાડે છે. પ્લાસ્ટિક અને પોલિથીન જમીનની અંદર લાંબા સમય સુધી રહે છે, એનું વિઘટન થાય નહીં, તો એ પણ જમીનનું પ્રદૂષણ કરે છે. ઈ વેસ્ટ જે આગળ આપણે જોવાનું જ છે, તો ઈ વેસ્ટમાંથી ઝેરી પદાર્થ જમીનની અંદર ભળે છે, જમીનનું પ્રદૂષણ થાય છે. હોસ્પિટલ કચરો, આની પણ આપણે વાત કરીશું, જૈવિક કચરો જે આપણે કહીશું. ઓકે, મેડિકલ વેસ્ટની વાત આગળ આપણે કરવાની છે. તો હોસ્પિટલ કચરો એ પણ જમીન માટે હાનિકારક છે. ન્યુક્લિયર કચરો, આની પણ આપણે વાત કરીશું. નાભિકીય કિરણ,
અથવા તો કિરણોત્સર્ગી પ્રદૂષક આપણે આગળ જોઈએ છે તો એની વાત કરીશું આગળ. તો ન્યુક્લિયર કચરો જે રેડિયેશન ફેલાવે છે, પેટ્રોલિયમ અને તેલ લીકેજ જમીનને ઝેરી બનાવે છે, ઘરેલું ઘન કચરો, તો આ ઘન કચરો જેની અંદર પ્લાસ્ટિક ને બધું આવે, આપણા ઘરની અંદર જે પણ કચરો દેખાય છે ને, જે આપણે ભંગારમાં આપીએ છીએ એ ઘન કચરો, એ પણ જમીનને પ્રદૂષણ કરે છે જો આપણે જમીનની અંદર નાખીએ તો સિમ્પલ છે. જમીન પ્રદૂષણની અસરો, જમીનની અંદર જો પ્રદૂષણ થાય છે તો કઈ કઈ ઇફેક્ટ થાય, જેમ કે જમીનની ઉપજાઉ શક્તિ છે એ ઓછી થઈ જાય ઓબ્વિયસલી, એટલે કે ફળદ્રુપતા છે એ ઘટી જાય, અને ફળદ્રુપતા ઘટે તો પાક ઉત્પાદન છે એ પણ ઘટી જવાનું છે. ઝેરી પદાર્થો પાકમાં પ્રવેશે છે અને ખોરાકની ગુણવત્તા ઘટાડે છે. જો ઝેરી પદાર્થો, ઝેરી મેટલ્સ છે જે ઘન કચરામાં મળે છે, જે ઈ વેસ્ટમાં મળે છે, જો એ જમીનની અંદર જતા રહે અને એ જગ્યાએ જો પાક ઉગતો હોય તો એ પાક તમે ખાઓ તો એ ઝેરી હોય, મતલબ કે એની અંદર થોડો અસર તો એની અંદર દેખાય, એની ગુણવત્તા ઘટાડી દે. ખોરાક શ્રેણી એટલે કે ઝેરી તત્વો છે પહેલાં છોડમાં આવશે, એ છોડ પ્રાણીઓ ખાશે અને એ પ્રાણીઓને માનવ ખાશે, એટલે કે અહીંયા આપણે માનવ ખાઈએ એવા પ્રાણીઓની વાત છે. તો આ જે ચક્ર છે એ સુધી પહોંચે, એટલે કે જો ખોરાક ઝેરી થઈ જશે, ઓકે, ખોરાક શ્રેણી છે એટલે કે સમજી લો કે ઝેરી તત્વો છે એ જમીનની અંદર આવશે, તો એ જમીનમાં આવશે તો એ જમીનમાં છોડ ઉગવાનો છે, તો એ છોડની અંદર આવશે, એ છોડને પ્રાણી ખાશે, અને એવા કોઈ પ્રાણીઓ જેમ કે સમજી લો કે કૂકડો છે કે મરઘી છે કે જે પણ હોય, ઓકે, જે ખાતા હોય એમને ખબર, તો જે પણ છે પ્રાણીઓ છે એ પ્રાણીઓને મનુષ્ય ખાશે તો એ મનુષ્યની અંદર પણ ફેલાશે, અને ડાયરેક્ટ કોઈ પાક છે એ ડાયરેક્ટ મનુષ્ય ખાશે તો પણ મનુષ્યની અંદર જઈ શકે છે, એટલે નુકસાન થાય છે ટૂંકમાં. માનવ આરોગ્ય પર અસર, તો જમીન પ્રદૂષણથી કેન્સર, ત્વચાનો રોગ અને શ્વાસની તકલીફ પણ થઈ શકે છે. ભૂગર્ભ જળ પ્રદૂષિત, જે આપણે બોર ને બધું બનાવે છે તો એમાં ભૂગર્ભ જળ છે એ પણ પ્રદૂષિત થાય છે, કારણ કે જમીનની અંદર ઝેરી પદાર્થ પાણીમાં જ ઓગળે છે, એ જવાના તો ક્યાં નીચે અને નીચે છેલ્લે તો ક્યાં આવેલું છે, પાણી આવેલું છે. જમીનમાં સૂક્ષ્મ જીવોનો નાશ, એટલે કે જમીનમાં રહેલા ઉપયોગી જીવાણુ, એટલે કે અળસિયા ને બધા જે જીવાણુ છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે તો એનો નાશ પામે છે. પર્યાવરણનું સંતુલન બગડે, જેમ કે વનસ્પતિ અને પ્રાણી જીવન ઉપર નકારાત્મક અસર પડે છે. રણ પ્રદેશીકરણ એટલે કે ડેઝર્ટિફિકેશન, એટલે કે જમીન બાંજ એટલે કે અફળદ્રુપ બને છે, ઓકે, ફળદ્રુપતા એની જતી રહે તો જમીન બાંજ બને છે, અને બાંજ બને છે એનો મતલબ શું થાય, ખેતી લાયક રહે નહીં, ઓકે, અને ખેતી માટે અનુકૂળ રહેતી નથી. તો આ સિમ્પલ છે, આ બધા કારણો છે, ઓકે, સિમ્પલ છે. તો આઈ હોપ સો તમને જમીન પ્રદૂષણ ખ્યાલ આવ્યો હશે. જમીન પ્રદૂષણની અંદર થિયરી જ છે, કંઈ સમજવા જેવી વસ્તુ નથી. જે સમજવાનું હતું એ આપણે ઓલરેડી પાણી પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણની અંદર સમજી ગયા છે. એના પછી જે નેક્સ્ટ આવે છે એ આવે છે ધ્વનિ પ્રદૂષણ, એટલે કે અવાજનું પ્રદૂષણ, ઓકે, અવાજનું પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશનની વાત કરીશું. આમાંથી કદાચ એકાદ બે માર્કના એમસીક્યુ મતલબ કે એવા આવે છે મહત્વપૂર્ણ ક્વેશ્ચનો જે કદાચ એમસીક્યુ બની શકે, બાકી આમાંથી પણ હજુ સુધી તો ક્વેશ્ચનો બન્યા નથી. ચલો જોઈએ છે આપણે અવાજનું પ્રદૂષણ. હવે અવાજનું પ્રદૂષણ એટલે શું? આપણને જો ઘણા બધા અવાજો સંભળાય છે, જેમ કે હું બોલું છું, આ પણ એક અવાજ છે, તમને સંભળાય છે. તમારા ઘરે ટીવી હોય, કોઈ સંગીતનું કોઈ સાધન હોય તો એમાંથી જે અવાજ નીકળતો હોય એ તમને સંભળાય, પરંતુ કોઈક એક લિમિટથી, એક હદથી જો એનો અવાજ વધારી દેવામાં આવે તો એ ઘોંઘાટ થઈ જાય, ઓકે. હું પણ સમજી લો કે હું બોલું છું, પરંતુ મારો અવાજ સમજી લો તમારો ફૂલ સ્પીડ, તમારો મોબાઈલનો વોલ્યુમ ફૂલ કરી દો, ઓકે, અને કાન જોડે આ રીતના રાખો મોબાઈલ, તો એ તમને ઘોંઘાટ સ્વરૂપે સંભળાશે મારો અવાજ પણ. તો એક લિમિટ હોય છે, સાંભળવાની એક લિમિટ હોય છે, એ લિમિટથી ઉપરનો જો અવાજ આપણે સાંભળીએ તો આપણને ઘોંઘાટ લાગે છે. અને સમજી લો કે કોઈ અમુક ડેસિબલથી ઉપરના અવાજો આપણે પ્રદૂષણની અંદર મૂકી દઈએ છીએ કે ભાઈ આ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. જેમ કે ટ્રાફિક છે, તો ટ્રાફિકની અંદર તમે જુઓ કે હોર્ન વગાડે છે તો એ અનોઈંગ છે, અનોઈંગ સાઉન્ડ છે. આપણા ઘરે તો ચલો હું બોલું છું એ થોડો મ્યુઝિકલ સાઉન્ડ હશે, મ્યુઝિકલ દેટ્સ મીન્સ કે તમને સાંભળવું ગમે એવો સાઉન્ડ હશે, પરંતુ સમજી લો હોર્ન વાગે છે તો એવો તો સાઉન્ડ તમને ગમે નહીં. પછી ફેક્ટરીઓની અંદર મશીનો ચાલતા હોય છે, મોટા મોટા મશીનો, તો તમે મશીનની બાજુથી જાઓ તો તમને અવાજ ગમે ના, લાંબા ટાઈમ સુધી તમને એ સાંભળવો ના ગમે. તમારી સમજી લો ઘરની બાજુમાં ફર્નિચરનું કામ ચાલતું હોય તો ત્યાં કટર મશીન છે એનો અવાજ આવતો હોય, કોઈ રિનોવેશનનું કામ ચાલતું હોય તો ત્યાં ડ્રિલિંગ થતું હોય એનો અવાજ આવે, કોઈ મોટા મોટા બ્રેકર્સ છે જે દિવાલને તોડતા હોય એનો અવાજ આવે. તો આ બધા પ્રદૂષણ છે, આ બધા ધ્વનિના પ્રદૂષણ છે, ઓકે. તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો છે કે અહીંયા કઈ રીતના અવાજના પ્રદૂષણની વાત થઈ રહી છે, ઓકે. હવે અહીંયાથી અમુક આંકડાઓ છે જે તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલાં તો તમને એ પૂછાય કે અવાજ છે એ અવાજને કયા એકમની અંદર માપવામાં આવે છે, તો ડેસિબલની અંદર માપવામાં આવે છે, ડીબી,
શેની અંદર માપવામાં આવે છે? ડેસિબલની અંદર માપવામાં આવે છે. બીજો ક્વેશ્ચન એ થાય કે આપણને કેટલા હદ સુધીનો અવાજ સાંભળવો ગમે, અથવા તો મનુષ્યનું જે શરીર છે, મનુષ્યનો જે કાન છે એ કેટલા ડેસિબલથી લઈને કેટલા ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકે? તો 0થી લઈને 120 ડેસિબલ સુધી અવાજ હોય ને તો મનુષ્ય સાંભળી શકે. 120થી ઉપર ગયું, 120થી ઉપર ગયું તો કાનના પડદા ફાટી જાય, કાનના પડદા ફાટી જાય. જેમ કે હોર્નનો અવાજ છે ને 125 ડીબી હોય, 125 ડીબી હોય. આપણે હોર્નને દૂરથી સાંભળીએ છીએ, ક્યારે પણ અહીંયા કાન સાથે હોર્ન લગાવીને નથી સાંભળતા. અહીંયા જ્યારે હું બોલું છું કે હોર્નનો અવાજ 125 ડીબી હોય એનો મતલબ શું? કે હોર્ન છે અત્યારે સમજી લો વાગતું હોય, વ્હીકલ્સનું વાગતું હોય તો આપણે દૂરથી સાંભળીએ છીએ. પરંતુ એ જ હોર્નને તમે અહીંયા કાન પાસે રાખો, ઓકે, ગાડીના કે બાઇકના હોર્નને આ રીતના કાન પાસે રાખો, પછી વગાડો, તમારા કાનના પડદા ફાટી જાય. કારણ કે 120થી જો ઉપર ગયું, ઓકે, તો એની ક્ષમતા એટલી બધી નથી, કાનની ક્ષમતા એટલી બધી નથી, તો તમારા કાનના પડદા ફાટી જાય. ઓકે, તો ક્યારેય પણ એવો અખતરો કરવો નહીં. ઓકે. બીજી વસ્તુ કે અમુક એવા અવાજો હોય જે ટૂંક સમય માટે આવતા હોય, ક્વિક આવતા હોય, તો એ ઇટ્સ ઇનફ છે, ચાલી જાય. જેમ કે ફટાકડાનો અવાજ છે, ફટાકડાના અંદર પણ ઘણા બધા ડેસિબલથી 120 ડેસિબલથી પણ ઉપરનો અવાજ હોય છે, પરંતુ એ ક્વિક આવે છે, ફટ દઈ ફૂટી જાય. ઓકે, અને દૂરથી આપણને સંભળાય તો એટલું બધું ના થાય. અથવા તો કોઈએ નજીકથી ફટાકડો ફોડ્યો હોય, જેમ કે હાથમાં કોઈ કંઈ ફોડ્યો હોય અને નજીક એકદમ ફૂટ્યો હોય તો આપણા કાન શૂન્ય થઈ જાય, થોડા સમય માટે છૂન્ય થઈ જાય. ઓકે, અને બહુ વધારે અવાજ હોય તો કાનના પડદા પણ ફાટી જાય. અને જો નોર્મલ સહન કરી શકે એ વ્યક્તિ તો એ શૂન્ય થઈ જાય. આમ સીટી જેવો અવાજ વાગતો હોય, થોડા સમય માટે તો એવું લાગે કાનમાં સીટી વાગી રહી છે. ઓકે, તો એવું થઈ જાય છે. તો એ છે. અને ફ્રીક્વન્સીની વાત કરીએ તો કેટલેથી લઈને કેટલી ફ્રીક્વન્સી સુધીનો અવાજ મનુષ્ય સાંભળી શકે છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. તો ડેસિબલમાં વાત થાય તો 0થી લઈને 120 ડેસિબલ આવશે. અને આપણે ફ્રીક્વન્સીની વાત કરીએ કે મનુષ્યનું શરીર કેટલી ફ્રીક્વન્સીનો અવાજ સાંભળી શકે છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો ફ્રીક્વન્સીનો અવાજ છે એ મનુષ્ય સાંભળી શકે છે. તો આ બંને વસ્તુ તમારે યાદ રાખી લેવાનું. અને આ એકમ યાદ રાખી લેજો, ડેસિબલ. ધ્વનિ શું છે? તો ધ્વનિ ઉર્જાનો પ્રકાર છે. મને એમ કહો કે ધ્વનિને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર હોય કે ના હોય? મેં ચલાવ્યું હતું જ્યારે ગ્રીન હાઉસ અસરવાળો ટોપિક લીધો હતો ત્યારે મેં ધ્વનિની પણ વાત કરી હતી. તો યાદ રાખજો, ધ્વનિને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર હોય અને હોય. ધ્વનિ એમણે એમ સંભળાય નહીં. ઓકે, એને માધ્યમ જોઈએ. માધ્યમ હોય તો જ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસરણ પામી શકે. જેમ કે હું અહીંયા બોલું છું અને તમને સંભળાય છે. કેમ? કારણ કે વચ્ચે રસ્તામાં શું છે? હવા છે. અને આ હવાની અંદર કણો છે, એ કણો વાઇબ્રેટ થતા હોય. ઓકે, હું અહીંયા બોલું છું તો અહીંયા હવામાંથી કેમેરા સુધી શું છે? તો ક્યાંક ને ક્યાંક વાઇબ્રેશન, જે આ હવાની અંદર કણો છે એ વાઇબ્રેટ થતા હોય. ઓકે, વાઇબ્રેટ આ રીતના થતા હોય છે. અને જ્યારે તમે સાંભળો છો તો એ જ ફ્રીક્વન્સીના કણો છે એ વાઇબ્રેટ થતા હોય ને તમારા કાન સુધી પહોંચે છે. અને કાનની અંદર તમને ખબર છે કે હથોડી, પેંગડું, આ બધા નાના નાના શું આવે છે? હાડકાં આવેલા છે કાનની અંદર, અને એક ડ્રમ આવેલો છે. તો એ જ ડ્રમથી એ હથોડીને બધું તે એ જ ફ્રીક્વન્સી વાઇબ્રેટ થશે અને તમને એ અવાજ સંભળાશે. તો આખી આ પ્રોસેસ હોય છે. આ ક્વિક થાય છે પણ મેં તમને સ્લો કરીને સમજાવી. બીજી વસ્તુ કે અવાજના જે કણો છે એ કેવા હોય છે? લંબવત હોય છે કે સમાંતર હોય છે? તો આ રીતના હોય છે, સમાંતર. ઓકે, આ રીતના પ્રસરતા હોય છે, આ રીતના નહીં. ઓકે, આ રીતના નહીં, આ રીતના પ્રસરતા હોતા નથી. આ જસ્ટ હું તમને ખ્યાલ આપી દઉં છું. તો એક તરંગ જ હોય છે, એ તરંગ હોય છે પરંતુ સંભવત હોય છે. સંભવતનો મતલબ થાય સીધા આ રીતના હોય છે. જ્યારે હું અહીંયાથી બોલું છું, સમજી લો, ઓકે, અહીંયાથી હું બોલું છું, અવાજ બોલું છું તો આ કણો છે એ આ રીતના આગળ વધતા હોય છે, આમાં વાઇબ્રેટ થઈને આ રીતના આગળ વધતા હોય છે અને તમારા કાન સુધી પહોંચતા હોય છે. સમજો છો? ચલો, અવાજનો સ્તર માનવ સહનશક્તિ કરતાં જ્યારે વધુ થાય અને અસ્વસ્થતા, તણાવ કે આરોગ્ય ઉપર ખરાબ અસર કરે તો એને આપણે શું કહીશું? ધ્વનિનું પ્રદૂષણ કહીશું. ઓકે, એક લિમિટ કરતાં, એક સહનશક્તિ કરતાં અવાજ વધી જાય, આપણા આરોગ્યને નુકસાન કરે, આપણા કાનના પડદા ફાડી નાખે, આપણને અનોઈ, તણાવયુક્ત લાગે, તો આપણે કહીશું કે આ ધ્વનિનું પ્રદૂષણ થઈ રહ્યું છે. જો આ સંગીત છે ને એ કર્ણપ્રિય હોય, તમને ગીત વાગતું હોય એ કર્ણપ્રિય હોય, પરંતુ અમુક લિમિટ સુધી કર્ણપ્રિય હોય. એટલે કે એનો અવાજ એટલો તમે ફૂલ કરી દો, એટલો અવાજ વધારી દો, ઓકે, તો એ શું થઈ જાય? ઘોંઘાટ થઈ જાય. તો એક લિમિટ છે, આપણને સાંભળવાની એક લિમિટ આપેલી છે કે જ્યાં સુધી આપણને ગમી શકે એ અવાજ. પછી એ અવાજ સારો હોય કે ખરાબ હોય, સંગીતનો જ ના હોય.
જો સમજી લો કોઈ ગીત વાગતું હોય પરંતુ એકદમ લાઉડ સ્પીકરે વાગતું હોય, ઓકે, તો એ પણ તમારા માટે ઘોંઘાટ બની શકે. નહીં કહેતા અમુક વાર ડીજે જતું હોય તો મમ્મી પપ્પાને ના ગમે, ઓકે, કે આ કાન દબાઈ દે કે આ શું જઈ રહ્યું છે, ઓકે, વાઇબ્રેટ થતું હોય આખું, તો એમને અનોઈન લાગે. આપણને ત્યાં ડાન્સ કરવાની મજા આવે પણ એમને અનોઈન લાગે. તો એ વસ્તુ છે, ઓકે. આ બધા માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈકને એવો ઘોંઘાટ ગમતોય હોય, ઓકે, કોઈકને ના પણ ગમે. એના ઉપર ડિપેન્ડ છે. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય 75 થી લઈને 80 ડીબીથી વધારે અવાજ નુકસાનકારક ગણાય છે, ઓકે. મનુષ્ય માટે 75 થી લઈને 80 ડીબીથી વધારે જો અવાજ હોય તો એ નુકસાનકારક છે. હા, હાલાકી મનુષ્ય 120 ડીબી સુધીનો અવાજ સાંભળી શકે છે. 120 ડીબી સુધીનો અવાજ સાંભળી શકે છે. એનાથી ઉપર ગયો તો કાનના પડદા ફાટી જશે. પરંતુ નોર્મલી, ઓકે, આપણને સાંભળવું ગમે એવો અવાજ કયો છે? 75 થી લઈને 80 ડીબી સુધીનો. એનાથી વધારે જાય એટલે એ આપણા માટે નુકસાનકારક, આપણા માટે ઘોંઘાટ થઈ જાય છે. WHO શું કીધું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો એવું કહે છે કે 75 ડેસિબલથી વધુ અવાજ એ હાનિકારક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શું કીધું છે કે 65 ડેસિબલથી વધારેનો અવાજ છે એ મનુષ્ય માટે હાનિકારક છે. એનાથી વધારેનો અવાજ છે એ સાંભળવો જોઈએ નહીં. તો જેમ કે હું અંદાજો તમને આપી દઉં કે તમે ફૂસફૂસાટ કરો છો જોડે જોડે બેસીને, તો એ 20 થી લઈને 30 ડીબી જેટલો અવાજ હોય છે. પછી સામાન્ય તમે વાતચીત કરો છો, જેમ કે હું અત્યારે બોલી રહ્યો છું, તો આ મારી ફ્રીક્વન્સી એ 60ની આજુબાજુની હોઈ શકે છે. ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિક છે એ 80 થી લઈને 90 સુધીનો ડેસિબલનો એનો અવાજ હોય છે. અને જ્યારે વિમાન ઉડે, હાલાકી આપણે વિમાનની અંદર હોય તો ખબર ના પડે, તમે બહાર હોય તો ખબર પડે, જ્યારે વિમાન ઉડે ને એ જે અવાજ હોય છે એ 120 ડીબીનો હોય છે, જે આપણી મહત્તમ ફ્રીક્વન્સી છે. પછી ફટાકડા ફૂટે અને એ બધું તો વધારે હોય છે, ઓકે, ફ્રીક્વન્સી. હાલાકી આપણે દૂરથી જોતા હોઈએ છીએ એટલે કે આપણને એ ઓછું લાગે, પરંતુ એનો અવાજ તો આનાથી પણ વધારે હોય છે, પરંતુ એ ક્વિક હોય છે. આગળ વાત કરીએ ધ્વનિ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત કયા છે, સોર્સ ઓફ નોઇઝ પોલ્યુશન, એ જોઈએ. તો સૌથી પહેલાં કુદરતી વાત કરીએ, જેમ કે વાદળનો ગડગડાટ, વીજળી પડવી, ઓકે, વીજળી જાય, વાદળો ગડગડાટ કરે છે, વીજળી પડે છે, આ બધું કુદરતી છે. એના અવાજ પણ બહુ મોટા હોય છે. જ્વાળામુખી વિસ્ફોટ થાય તો એનો અવાજ પણ બહુ મોટો હોય છે. માનવ સર્જિતની વાત કરીએ તો શું પૂછો, ઓકે, દબાઈ દબાઈને તમને અહીંયા ઓપ્શન જોવા મળશે. જેમ કે પહેલાં તો પરિવહન છે, ટ્રાન્સપોર્ટ, જેમાં વાહનોના હોર્ન છે, ટ્રાફિક જામ થઈ જાય છે, ટ્રેન છે, વિમાન છે, ભરપૂર અવાજ કરે છે. એના પછી ઔદ્યોગિક ક્ષેત્રની વાત કરીએ તો ફેક્ટરીની અંદર મોટા મોટા મશીનો હોય, જનરેટર હોય, એ અવાજ કરે છે. સામાજિક પ્રસંગોની વાત કરીએ તો લગ્નની અંદર, ગરબાની અંદર, તહેવારોમાં ડીજે વાગતું હોય, લાઉડ સ્પીકર વાગતું હોય, તો આ બધું પણ એ શું છે? ધ્વનિનું પ્રદૂષણ છે. બાંધકામ કાર્યની વાત કરીએ તો ડ્રિલિંગ મશીન ચાલતું હોય, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન ચાલતું હોય, એ અવાજ તમે જોઈ લો. ઘરેલું ઉપકરણોની વાત કરીએ તો મિક્સર છે, વોશિંગ મશીન છે, વેક્યુમ ક્લીનર છે, જેમના અવાજો એ આપણા માટે શું છે? તો પ્રદૂષણ જ છે. એક લિમિટ સુધી આપણને લાગે, ઓકે, ઇટ્સ ઓકે, પરંતુ સમજી લો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ મિક્સર છે, એ મિક્સર જ્યાં સુધી કામ હોય ત્યાં સુધી કરો, ઇટ્સ ઓકે, પરંતુ સમજી લો આખો દિવસ ચાલુ રહે તો તમને ગમે? તમારા જ ઘરની અંદર, તમારા બાજુમાં આખો દિવસ મિક્સર ચાલુ રાખો, તમને ગમે? ના ગમે. એ જ રીતના વોશિંગ મશીન છે, વોશિંગ મશીનમાં થોડો અવાજ કરતો હોય, આખો દિવસ ચાલુ રહે તો ના ગમે. થોડા સમય માટે એ સિનપ છે કે આપણે ચલાવી લઈએ. વેક્યુમ ક્લીનરનું પણ એવું જ છે, થોડા સમય માટે જ્યાં સુધી કામ પૂરતું આપણે ચાલુ કરીએ, અવાજ કરીએ, બરાબર છે, પરંતુ આપણે રેગ્યુલર મતલબ કે લાંબો ટાઈમ સુધી આપણને એ અવાજ ગમે નહીં. તો એવું જ છે આ બધું. ટ્રાફિકનો, હોર્નનો, મશીનો, જનરેટર, આપણને કોઈક એવા ટાઈમે તો શાંતિ જોઈએ, ઓકે. આપણે દિવસમાં અમુક આપણને 5-6 કલાક તો એવું જોઈએ કે ભાઈ મને શાંતિ મળે, ઓકે, કોઈ અવાજ ના જોઈએ, આપણે શાંતિથી બેસવું ગમે. પરંતુ સતત તમારા કાનની અંદર જો અવાજ પડતો હોય તો એ તમને ગમે નહીં, પછી એ સારો હોય કે ખરાબ હોય. આગળ વાત કરીએ ધ્વનિ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમ 2000ની સાલની અંદર એક અધિનિયમ આવ્યો હતો, એક એક્ટ આવ્યો હતો, એની વાત કરવાની છે. અને આમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે, તો અહીંયા ધ્યાન આપજો, ઓકે. ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ધ્વનિ પ્રદૂષણ નિયમન અને નિયંત્રણ નિયમ 2000ની સાલની અંદર બનાવવામાં આવે છે. આ નિયમોને વિસ્તારના પોઈન્ટ ઓફ વ્યૂથી 4 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એક તો ઔદ્યોગિક વિસ્તાર, બીજો છે વ્યાપારિક વિસ્તાર, ત્રીજો છે રહેણાંક વિસ્તાર અને ચોથો છે શાંત વિસ્તાર. ઔદ્યોગિક વિસ્તાર એટલે શું? કે જ્યાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓ હોય, મોટા મોટા કારખાના હોય, તો એ જગ્યા. વ્યાપારી વિસ્તાર એટલે શું? સમજી લો શાક માર્કેટ છે, દુકાનો છે, તો એ બધો વ્યાપારી વિસ્તાર કહીશું. કોમર્શિયલ દુકાનો જે આવેલી છે એ વિસ્તાર. રહેણાંક વિસ્તાર જ્યાં આપણે રહીએ છીએ, ફ્લેટ હોય, બંગલા હોય કે જે પણ હોય, ઓકે, જે આપણે રહેતા હોય એ રહેણાંક વિસ્તાર.
અને શાંત વિસ્તારની અંદર શું આવશે, આની ડેફિનેશન યાદ રાખજો. શાંત વિસ્તારની અંદર શું શું આવે, એક્ઝામની અંદર એક વખત પૂછાઈ ગયેલું છે. તો શાંત વિસ્તાર જેને સાયલેન્ટ ઝોન કહેવામાં આવે છે, એની અંદર હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શાળા કોલેજ આવી ગઈ, અદાલતો આવી ગઈ અને ધાર્મિક સ્થળો આવી ગયા. તો એને શાંત વિસ્તારની અંદર આવશે. તો આ 4 વિસ્તારની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા નિયમ બનાવવામાં આવે છે કે આ બધા વિસ્તારોની અંદર મેક્સિમમ અવાજ કેટલો હોવો જોઈએ, એટલે કે એનાથી જો વધારે કર્યો તો તમે નિયમનો ભંગ કર્યો, કાયદાનો ભંગ કર્યો. જેમ કે ઔદ્યોગિક વિસ્તારની અંદર દિવસ દરમિયાન, દિવસ અને રાત એમાં પણ બંનેમાં અલગ અલગ ડેસિબલ છે, એ યાદ રાખવાના છે કે બંનેમાં અલગ અલગ લિમિટ સેટ કરવામાં આવી છે. હવે દિવસ કોને કહીશું, તો સવારે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધીનો જે સમય છે એને દિવસ ગણવામાં આવે છે. આ કાનૂનની અંદર પરફેક્ટ દિવસ અને રાતની ડેફિનેશન, ટાઈમિંગ પણ આપેલા છે કે દિવસ ક્યારે ગણવો, સવારે 6 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી, અને રાતના 10 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીનો જે સમય છે એને રાત ગણવી. આવું નિયમની અંદર ક્લિયર લખેલું છે. તો આ સમય પણ તમારે યાદ રાખવાનો છે, એક્ઝામની અંદર કદાચ પૂછાઈ શકે. ઔદ્યોગિક વિસ્તારની અંદર દિવસ દરમિયાન 75 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં, અને રાત દરમિયાન 70 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. વ્યાપારી વિસ્તાર, જ્યાં દુકાનો આવેલી છે, જ્યાં શાક માર્કેટ છે, મંડી છે, એ જગ્યા, તો ત્યાં દિવસ દરમિયાન 65 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં, અને રાત્રિ દરમિયાન 55 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. રહેણાંક વિસ્તાર, રેસિડેન્શિયલ સ્થળોની વાત કરીએ તો ત્યાં દિવસ દરમિયાન 55 dBથી વધારે અવાજ ન હોવો જોઈએ, અને રાત્રિ દરમિયાન 45 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. એટલે કે તમે જ્યાં રહેતા હોય ત્યાં બાજુમાં ફર્નિચરનું કામ ચાલતું હોય તો એને ચોખ્ખું કહી દેવાનું, ભાઈ રાત્રિ દરમિયાન તો તારે આનાથી વધારે અવાજ કરવાનો નહીં, કે તમે કમ્પ્લેન કરી શકો છો. ઓકે, કમ્પ્લેન તમે કરી શકો છો જો તમારા બાજુમાં ફર્નિચરનું કામ ચાલતું હોય અને એ ઓવર ટાઈમ કરતો હોય, રાત્રે પણ કામ કરતો હોય. ચલો દિવસે તો આપણે સહન કરીએ પણ લઈએ, ઓકે, અવાજ આવતો હોય ઇટ્સ ઓકે, પરંતુ રાત્રે જ્યારે આપણે ઊંઘવાનું હોય એ સમય જો અવાજ કરતો હોય, ઓકે, તો તમે કમ્પ્લેન કરી શકો છો આ નિયમ અંતર્ગત. શાંત વિસ્તારની અંદર દિવસ દરમિયાન પણ 25 dBથી વધારે અવાજ ન હોવો જોઈએ, અને રાત્રિ દરમિયાન 40 dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. શાંત વિસ્તારની અંદર મેં ફરીથી કહું છું કયા કયા આવશે, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ એટલે કે શાળા કોલેજ આવશે, પછી અદાલતો આવશે અને ધાર્મિક સ્થળો આવશે. અને એવું કીધું છે કે આસપાસના 100 મીટરના, ઓકે આસપાસના 100 મીટર વિસ્તાર છે એ એરિયા ગણાશે સાયલેન્ટ ઝોન. એટલે કે સમજી લો કે હોસ્પિટલ આવેલી છે તો હોસ્પિટલના 100 મીટર એરિયાની અંદર આટલા dBથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. ઓકે, એ રીતના શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને ધાર્મિક સ્થળોનો એરિયા જ્યાં છે એના 100 મીટર ચારે બાજુ 100 મીટર સુધી આ ટાઈપનું ડેસિબલની અંદર એનાથી વધારે અવાજ હોવો જોઈએ નહીં. આ વિસ્તારમાં હોર્ન વગાડવાની કે લાઉડ સ્પીકર વગાડવાની સખ્ત મનાઈ છે આ નિયમ અંતર્ગત, પણ આપણે તો વગાડીએ છીએ. ઓકે, આપણે તો વગાડીએ છીએ, પરંતુ નિયમ તો કંઈક આવું કહે છે. ઓકે, જસ્ટ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આ યાદ રાખીશું. વધીએ છીએ હવે આગળ. ધ્વનિ પ્રદૂષણ વિરુદ્ધ પગલાઓ એ જોઈએ આપણે. તો વાયુ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981માં વર્ષ 1987માં સુધારો કરીને ઘોંઘાટ અને ધ્વનિ પ્રદૂષણને પણ વાયુ પ્રદૂષણની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ યાદ રાખી લેજો. વાયુ પ્રદૂષણ અને નિવારણ નિયંત્રણ અધિનિયમ 1981માં વર્ષ 1987માં ધ્વનિ અને ઘોંઘાટ પ્રદૂષણને પણ વાયુ પ્રદૂષણની શ્રેણીની અંદર, એટલે કે વાયુ પ્રદૂષણના આ અધિનિયમની અંદર મૂકવામાં આવે છે. આ યાદ રાખી લઈશું. હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1981ની કલમ 2A હેઠળ અવાજને વાયુ પ્રદૂષક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. હવે કઈ રીતના શું લખેલું છે આ વ્યાખ્યાની અંદર એ જો. વાયુ પ્રદૂષકનો અર્થ એવો છે કે કોઈ પણ ઘન, પ્રવાહી અથવા વાયુયુક્ત પદાર્થ જે અવાજ કરતું હોય. અહીંયા ખાસ ધ્યાન આપજો, વાયુ પ્રદૂષકનો મતલબ શું થાય કે કોઈ પણ ઘન હોય, પ્રવાહી હોય કે વાયુયુક્ત પદાર્થ હોય જે અવાજ કરતો હોય એવો વાતાવરણમાં એવી માત્રામાં હાજર હોય કે મનુષ્ય અથવા તો અન્ય જીવંત પ્રાણીઓ અથવા છોડ અથવા તો મિલકત અથવા તો પર્યાવરણ માટે હાનિકારક હોય તો એવું વલણ ધરાવે એને આપણે વાયુ પ્રદૂષક કહીશું. એટલે પછી એ ઘન અવસ્થામાં હોય, જેમ કે ડ્રિલિંગ મશીન છે એ ઘન અવસ્થામાં છે ડ્રિલિંગ મશીન, તો એ પણ પ્રદૂષક છે. કોઈ પ્રવાહી અવસ્થામાં હોય જે અવાજ કરતું હોય તો એ પણ પ્રદૂષક છે. અને કોઈ વાયુ અવસ્થામાં છે, જેમ કે વેક્યુમ ક્લીનર છે, એ વાયુ ખેંચે છે, ભલે ગમે તે હોય, મતલબ કે એ ટાઈપનું. પછી એ ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ અવસ્થામાં હોય જો અવાજ કરતું હોય તો એ વાયુ પ્રદૂષકની અંદર આવશે. ઓકે, ચલો.
તો આમ ધ્વનિ પ્રદૂષક છે, પરંતુ આ નિયમમાં વાયુ પ્રદૂષકની અંદર મૂકવામાં આવ્યું છે ધ્વનિ પ્રદૂષણને. ઓકે, યાદ રાખીશું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS દ્વારા વાણિજ્ય તથા દ્વિચક્રી વાહનો માટે હોર્નની ધ્વનિ મર્યાદા 125 dB નક્કી કરવામાં આવી છે. જો અહીંયા 125 dB કેમ લખેલું છે? કારણ કે આ મેક્સિમમ મતલબ કે 125 dB થી વધારે હોર્નનો અવાજ હોવો જોઈએ નહીં. હાલાકી આપણને 120 dB સુધીનો જ અવાજ આપણે સાંભળી શકીએ, એનાથી વધારે જો નજીકથી સાંભળીએ તો કાનના પડદા ફાટી જાય. તો આ હોર્ન છે ક્યારે પણ નજીકથી સાંભળવાનો ટ્રાય ના કરો. ઓકે, અહીંયા કાન સાથે રાખીને ટ્રાય ના કરો કે કાનના પડદા ફાટી જશે, કારણ કે 125 dB સુધીનો હોય તો. એનાથી ઓછો તો સિનમ છે, 120 સુધીનો આપણને કંઈ થશે નહીં. તો 120થી વધારે ગયો અવાજ અને જો આપણા કાન સુધી એટલો મતલબ કે અવાજ ફ્રીક્વન્સી ગઈ એટલે કાન સુધી હોર્ન રાખ્યો અને એનો જો 125 dB હશે તો આપણે કાનના પડદા ફાડી નાખશે. ઓકે, દૂરથી સાંભળશો, આપણને વ્હીકલ છે એનો હોર્ન આપણે દૂરથી સાંભળીએ છીએ એટલા માટે નથી આપણે એટલું બધું લાગતું, પરંતુ એ જ્યારે નજીકથી આપણે કાનથી આમ સાંભળીએ તો આપણા કાનના પડદા એ ફાડી નાખે. આગળ વાત કરીએ ધ્વનિ પ્રદૂષણનો પ્રભાવ શું થાય. જો કોઈક વખત તમને એવું લાગ્યું હશે જેમ કે ફટાકડો ફૂટે તો કાન થોડા સમય માટે કાન શૂન્ય થઈ જાય છે. નજીકમાં જ કોઈક ફટાકડો ફૂટ્યો હોય તો કાન શૂન્ય થઈ જાય છે. પછી કાયમી બહેરાશ પણ આવી શકે. સાહેબ બહુ નજીકથી સાંભળો, કાનના પડદા ફાટી જાય તો કાયમી બહેરાશ પણ આવી શકે. ટીનિટસ એટલે કે કાનમાં સતત સીટી વાગતી હોય એવો અવાજ સંભળાય, એવું પણ તમને થતું હશે. કોઈક વખત તમે નજીકથી કોઈ અવાજ એવો ઘોંઘાટ સાંભળી લીધો હોય, કન્ટિન્યુઅસ અવાજ સાંભળતા હોય, પછી અવાજ બંધ થઈ જાય ને તો એ કાનમાં સીટી વાગતી હોય એની, તો એવું પણ થાય છે. પછી હૃદય રોગ પણ થઈ શકે. કોઈ નબળા હૃદયના હોય, હાર્ટના હોય, ઓકે, તો એના ધબકારા વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય અને હાર્ટ અટેકનું કારણ પણ અવાજ બની શકે છે. એટલા જ માટે બહુ નથી કહેતા કે ભાઈ અમુક તો ઓલ્ડર્સ હોય છે એ ડીજે જે ચાલતો હોય ત્યાં નથી જતા. ઓકે, એમને હાર્ટની બીમારી હોય, હાર્ટ અટેક પણ આવી શકે છે. ઊંઘમાં ખલેલ, ઓબ્વિયસલી અનિદ્રાને કારણે થાક લાગે અને કાર્યક્ષમતા ઘટી જાય. હવે અવાજ થતો હોય તો ઊંઘ ના આવે, અનિદ્રા થાય અને એના સાથે કાર્યક્ષમતા પણ ઘટી જાય. સતત ઘોંઘાટ એટલે કે કોર્ટિસોલનો મતલબ થાય સ્ટ્રેસનો મતલબ થાય તણાવ. ઓકે, તણાવ થાય, સ્ટ્રેસ થાય. તો સ્ટ્રેસ એટલે કે તણાવ એટલે કે જેને આપણે કોર્ટિસોલ કહીએ છીએ એનું પ્રમાણ વધી જાય, એટલે કે તણાવનું પ્રમાણ વધી જાય. તણાવ એટલે કે ટેન્શન, તણાવ ટેન્શન તમે કહી શકો, સ્ટ્રેસ કહી શકો. ચીડિયાપણું, સ્વભાવ ઉગ્ર બની જાય અને ગુસ્સો એને જલ્દી આવી જાય. જહાજો અને સબમરીનના સોનાર ના અવાજથી વેલ અને ડોલ્ફિન જેવી માછલીઓ પણ મૃત્યુ પામે છે. તમને ખબર છે કે જહાજ અને સબમરીન છે એ સોનારનો ઉપયોગ કરે છે, જેમાં અવાજ રિલીઝ કરવામાં આવે છે. તો એનાથી વેલ અને ડોલ્ફિન છે એવી માછલીઓ પણ આ સોનારના કારણે મૃત્યુ પામે છે. તો આ બધા શું છે? એના ઇફેક્ટ છે. હવે નેક્સ્ટ જે પ્રદૂષણ આવે છે એ આવે છે ઈ વેસ્ટ. ઈનો મતલબ થાય ઇલેક્ટ્રિક અથવા ઇલેક્ટ્રોનિક વેસ્ટ. એટલે કે આપણા ઘરની અંદર જે ટીવી છે, ફ્રીજ છે, કમ્પ્યુટર છે, કેમેરો છે, જે પણ લાઇટથી ચાલે છે, ઓકે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, જ્યારે એ બગડી જાય તો આપણે એને ફેંકી દઈએ છીએ. તો ઓબ્વિયસલી એ શું છે? એક કચરો છે. તો અહીંયા એ કચરાની વાત થઈ રહી છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટની વાત થઈ રહી છે. ઈ વેસ્ટની વાત કરીએ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, બગડેલા, જૂના કે ઉપયોગમાં ન આવતા ઇલેક્ટ્રોનિક સાધનોનો કચરો, એને જ શું કહેવામાં આવે છે? ઈ વેસ્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ મોબાઈલ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ટીવી, ફ્રીજ, બેટરી, વાયર અને સર્કિટ બોર્ડ. આ બધા શું છે? તો આ બધા જ્યારે યુઝ કરીએ તો ત્યાં સુધી સારા, પણ જ્યારે બગડી જાય, જ્યારે એને ફેંકી દઈએ, કારણ કે અમુક વખતે શું થાય છે, એને રિપેર કરાવવાનો ખર્ચો એનાથી બેટર છે કે આપણે નવા લઈ લઈએ. ઓકે, સમજી લો 2-5 હજાર રૂપિયા એડ કરીને. તો આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ બહુ ઓછી આપણે રિપેર કરાવીએ છીએ. સમજી લો કોઈ મોબાઈલ છે, મોબાઈલની સ્ક્રીન જતી રહે તો સ્ક્રીનનો ખર્ચો જેટલો હોય છે કે એટલામાં નવો મોબાઈલ આવી જાય. ઓકે, 2-5 હજાર રૂપિયા એડ કરીને. તો આપણે એને શું કરી દઈએ છીએ? કચરામાં ફેંકી દઈએ છીએ. તો આવું ઘણી વખતે થતું હોય છે. ઈ વેસ્ટ કેમ વધે છે? તો જો ટેકનોલોજી ઝડપથી બદલાય છે. આ પહેલો અને બહુ ખાસ, અમુકને એવું હોય કે જેવો નવો આઈફોન લોન્ચ થાય એ લેવો જ, નવો આઈફોન લોન્ચ થાય એ લઈ જ લેવો. ઓકે, આઈફોન 15 હોય, આઈફોન 16 લોન્ચ થયું તો 15ને મૂકી દેવાનો, 16 લેવાનો. તો ટેકનોલોજી છે એ ઝડપથી બદલાય છે. ઓકે, સમજી લો આજે તમે જે વસ્તુ લેશો એના અઠવાડિયા કે મહિના પછી તમને કંઈક નવી ટેકનોલોજી માર્કેટની અંદર જોવા મળશે. તો ટેકનોલોજી જેમ જેમ બદલાય છે એમ નવી ને નવી વસ્તુઓ ઇલેક્ટ્રોનિક્સની અંદર આવતી જાય છે અને એના કારણે ઘણા બધા એવા લોકો છે જે જૂની વસ્તુને કરીને નવા ટેકનોલોજીના કારણે એ નવી વસ્તુ પરચેસ કરી દેતા હોય છે. નવા મોડેલની માંગ મેં જેમ વાત કરીએ, રિપેર કરતાં રિપ્લેસ વધારે થાય છે. ઓકે, અમુક વખત રિપેરનો ખર્ચો ઘણો વધારે હોય છે તો એનાથી બેટર છે એને રિપ્લેસ કરી દઈએ છીએ આપણે. સસ્તી અને શોર્ટ લાઈફ ઇલેક્ટ્રોનિક વસ્તુ. ઓકે, અમુક એવી વસ્તુ હોય જે સસ્તી હોય અને શોર્ટ લાઈફ હોય, એની આયુષ્ય ઓછો હોય તો આપણે એને યુઝ એન્ડ થ્રો કરી દઈએ છીએ.
ઓનલાઈન શોપિંગ અને ઓફર કલ્ચર. ઓકે, કોઈ આપણે જઈએ છીએ તો ભાઈ દિવાળીની ઓફર આવી, આ ઓફર આવી, પેલી ઓફર આવી, જેમાં આપણને દેખાય કે ભાઈ 2000 રૂપિયા ઓછા છે, 3000 રૂપિયા ઓછા છે, તરત આપણને જરૂર ના હોય તો પણ આપણે શું કરીએ છીએ, લઈ લઈએ છીએ. તો ઓનલાઈન શોપિંગ અને ઓફર કલ્ચર વધી છે, જેના કારણે ઈ વેસ્ટ છે એ પણ વધી રહ્યું છે. હવે ઈ વેસ્ટ છે ને એને આપણે 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ, 3 પ્રકારની અંદર ડિવાઈડ કરી શકીએ. એક છે વ્હાઇટ, બીજા છે બ્રાઉન અને ત્રીજા છે ગ્રે. આ 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ. હવે શું છે સમજો. સૌથી પહેલા વાત કરીએ વ્હાઇટ્સ ગુડ્સ, એટલે કે વ્હાઇટ્સ ગુડ્સની અંદર શું આવશે, તો મોટા ઘરેલું ઇલેક્ટ્રોનિક સાધનો જે જલ્દી આપણે ચેન્જ નથી કરતા, બહુ લાંબા સમય સુધી આપણા ઘરની અંદર રહે છે, એની અંદર નવી ટેકનોલોજી આવતા વાર લાગે છે. જેમ કે વાત કરીએ ફ્રીજ. સાહેબ ફ્રીજ છે એ ફ્રીજ તમે કેટલા વર્ષે બદલો, 10 વર્ષે, કદાચ 7 વર્ષે, 8 વર્ષે, 9 વર્ષે. ઓકે, બહુ લાંબા સમય સુધી આપણે યુઝ કરીએ છીએ. જેમ કે વોશિંગ મશીન, જ્યાં સુધી બગડે નહીં ત્યાં સુધી આપણે યુઝ નથી, મતલબ કે આ બધી કેવી વસ્તુ છે, આપણે રિપેર કરાવતા રહીએ છીએ. એવું નહીં કે આપણી નવી કોઈ મોડેલ તરત આવી જાય છે તો આપણે રિપ્લેસ કરી દઈએ છીએ, જરૂર ના. આ એવી વસ્તુ છે કે આપણે લાંબા સમય સુધી યુઝ કરીએ છીએ. તો ફ્રીજ છે, વોશિંગ મશીન છે, પછી સમજી લો પંખા છે. તો આ બધા શેની અંદર આવશે, વ્હાઇટ ગુડ્સની અંદર આવશે. ફ્રીજ, વોશિંગ મશીન, એર કન્ડિશનર, એસી છે, માઇક્રોવેવ છે. તો આ બધા કેવા છે, વ્હાઇટ ગુડ્સ છે. વિશેષતા શું, કદમાં મોટા, ભારે વજન અને લાંબા સમય સુધી આ બધાને વાપરવામાં આવે છે, જલ્દીથી એને રિપ્લેસ કરવામાં આવતા નથી આપણા દ્વારા. એના પછી આવે છે બ્રાઉન ગુડ્સ. બ્રાઉન ગુડ્સ એટલે કે શું, મનોરંજન માટેના ઇલેક્ટ્રોનિક સાધનો, જેમ કે ટીવી છે, રેડિયો છે, ડીવીડી પ્લેયર છે, મ્યુઝિક સિસ્ટમ છે, આ બધા. એની વિશેષતા શું છે, તો મીડિયમ સાઇઝ હોય છે એની, ઓડિયો વિઝ્યુઅલ ઉપયોગમાં આપણે યુઝ કરીએ છીએ અને ટેકનોલોજી ઝડપથી બદલાય છે. આ પણ એવા છે કે આપણે જલ્દી રિપ્લેસ મતલબ કે નથી કરતા. ઓકે, જલ્દી આપણે નથી કરતા, પરંતુ હા આની અંદર નવી નવી ટેકનોલોજી આવતી જાય છે અને સતત બદલાતી રહે છે. એના પછી આવે છે ગ્રે ગુડ્સ. આઈટી અને કમ્યુનિકેશન સંબંધિત સાધનો, જેમ કે મોબાઈલ ફોન છે, કમ્પ્યુટર છે, લેપટોપ છે, પ્રિન્ટર છે, ટેબ્લેટ, જે અવારનવાર આપણે બદલતા રહીએ છીએ. વિશેષતા શું, ઝડપથી જૂના થાય. ઈ વેસ્ટમાં સૌથી વધારે ફાળો આમનો જ છે. ઝેરી ધાતુઓ આની અંદર હોય છે, આ બધાની અંદર ઝેરી ધાતુઓ હોય, જે હમણાં આપણે હું કહું છું પણ ખરા કે ઈ વેસ્ટની અંદર કયા કયા અંદર ધાતુઓ હોય છે, એની વાત પણ હમણાં આપણે કરીએ છીએ. તો સૌથી ખરાબ કયા, સૌથી ખરાબ ગ્રે ગુડ. ગ્રે ગુડ જલ્દી આપણે રિપ્લેસ કરી દઈએ છીએ. જેમ કે નવો મોબાઈલ છે, તરત આપણે લાવી દઈએ છીએ, કદાચ 1 કે 2 વર્ષ આપણે યુઝ કરીને ઘણા બધા લોકો નવો મોબાઈલ લઈ લેતા હોય છે. એ જ રીતના કમ્પ્યુટરની અંદર નવી નવી ટેકનોલોજી આવતી રહે, આપણે ફટાફટ રિપ્લેસ કરી દઈએ છીએ. પ્રિન્ટર છે, ટેબ્લેટ છે, તો આ બધા ઝડપથી રિપ્લેસ થાય છે. ઓકે, અને ઈ વેસ્ટમાં સૌથી વધારે ફાળો છે આ ગ્રે ગુડ્સનો હોય છે. જો અહીંયા ડિફરન્સ પણ આપેલો છે. વ્હાઇટ ગુડ્સ એટલે આ એસી, માઇક્રોવેવ, ટીવી, ફ્રીજ ને આ બધું. પછી બ્રાઉન ગુડની અંદર શું આવશે, જે આપણે મનોરંજનના સાધનો છે, અને ગ્રેની અંદર શું આવશે, આ બધા સાધનો જેને આપણે ઝડપથી રિપ્લેસ કરી દઈએ છીએ. તો આ રીતના 3 ભાગની અંદર એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. હવે ઈ વેસ્ટમાં રહેલા ખતરનાક પદાર્થો. ઈ વેસ્ટનો મતલબ શું થાય, મેં કીધું ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એટલે કે આપણે સમજી લો મોબાઈલ યુઝ કરીએ છીએ, કમ્પ્યુટર યુઝ કરીએ છીએ, ટેબ્લેટ યુઝ કરીએ છીએ, ટીવી યુઝ કરીએ છીએ, વોશિંગ મશીન યુઝ કરીએ છીએ, જેટલા પણ ઇલેક્ટ્રોનિક સાધનો યુઝ કરીએ છીએ, એમાં ક્યાંક ને ક્યાંક અંદર તો મેટલ્સ છે. એમાં પીસીબી હોય, એની અંદર વાયરિંગ હોય, ઘણા બધા એવી ધાતુઓ હોય જેનો યુઝ થતો હોય, જેમ કે રેમ છે, સિલ્વરનો યુઝ થતો હોય, ઘણા બધા એવા ધાતુ છે, પારાનો યુઝ થતો હોય, બેરિયમનો યુઝ થતો હોય. તો ઘણા બધા એવા મેટલ્સનો યુઝ સર્કિટોની અંદર થતો હોય છે, સાધનોની, આ ઇલેક્ટ્રોનિક સાધનોમાં થતો હોય છે. જ્યારે એ જમીનની અંદર જાય છે તો એ જમીનને નુકસાન કરે છે. તો હવે આપણે 1 બાય 1 એની વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીશું શીશુ લેડની વાત કરીએ. લેડની વાત તો આપણે કરી ગયા હતા, પરંતુ ફરી કરીએ. ચલો, ક્યાં વપરાય છે, તો જો સોલ્ડર, તમને ખબર છે કે સોલ્ડરિંગ થાય છે ને, સોલ્ડરિંગ તમે જો કે પીસીબી હોય છે, એટલે કે અંદર જે સર્કિટ હોય, સર્કિટની અંદર વાયર જોઈન્ટ કરવું હોય તો એમાં સોલ્ડરિંગ કરવું પડે. એ જે તાર હોય છે, તારને ગરમ કરીને એ વાયરથી જોઈન્ટ થતો હોય છે. તો સોલ્ડરિંગ, જેમાં ટીન અને લેડ મિશ્રણ હોય છે સર્કિટ બોર્ડની અંદર. પછી સીઆરટી, મોનિટર અને ટીવીના ગ્લાસની અંદર રેડિયેશન રોકવા માટે. સીઆરટી એટલે શું, કેથોડ રે ટ્યુબ. સીઆરટી એટલે કે કેથોડ રે ટ્યુબ. પહેલાં જૂના ટીવી આવતા હતા, જો તમને બતાવો, યસ, આ ટાઈપના ટીવી આવતા હતા ને, તો આની અંદર કેથોડ રે ટ્યુબનો ઉપયોગ થતો હતો. તમે એને ખોલો ને તો અંદર એક ટ્યુબ હોય, વ્હાઇટ કલરની ટ્યુબ હોય, એની અંદર પાવડર હોય. તો કેથોડ રે ટ્યુબ, પહેલાં મોનિટર પણ એવા ડબ્બાવાળા આવતા હતા, પાછળથી જાડા હોય, ટૂંકમાં પાછળથી પહોળા હોય. ઓકે, એ ટાઈપના. અત્યારે જો કે એલસીડી આવી ગઈ છે, પરંતુ એ વખતે કેથોડ રે ટ્યુબવાળા મોનિટર ટીવી આવતા હતા. તો એના ગ્લાસની અંદર રેડિયેશનને રોકવા માટે લેડનો યુઝ થતો હતો. કેબલના કવરિંગની અંદર, કેબલ છે એના કવરિંગની અંદર લેડનો યુઝ થાય છે. બેટરીની અંદર, લેડ આધારિત બેટરી હોય એની અંદર લેડનો યુઝ થાય છે.
લેડ સરળતાથી પીગળે છે અને વીજ પ્રવાહ સારી રીતના વહન કરે છે, તેથી ઇલેક્ટ્રોનિકની અંદર બહુ યુઝ થાય છે. જે સોલ્ડરિંગ છે, સોલ્ડરિંગનો તમે જો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન લો એની અંદર સોલ્ડરિંગ કરેલું હશે, વાયરને પીસીબીથી જોઈન્ટ થવા માટે સોલ્ડરિંગ ત્યાં કરવું જ પડે, તો ત્યાં લેડનો યુઝ થાય છે. માનવ શરીર ઉપર આની શું અસર થાય છે? તો જો નર્વસ સિસ્ટમ છે એ ડેમેજ કરે છે. જો આપણે લેડ હવાના માધ્યમથી જતો રહે, ઓકે, એના જે કણો છે હવાના માધ્યમથી જતા રહે અથવા જમીનમાં જાય, જમીનમાં કોઈ સમજી લો કે ખાવાની પદાર્થમાં ચોંટી જાય અથવા તો એમાં આવી જાય ને એ વસ્તુ આપણે ખાઈએ તો નર્વસ સિસ્ટમ છે એને ડેમેજ કરે. બાળકોની અંદર આઈક્યુ ઘટાડે, એનિમિયા આ રોગ કરે, બ્લડ પ્રેશર વધારી દે, ગર્ભવતી સ્ત્રીમાં ભ્રૂણ વિકાસમાં ખામી, તો આ બધા રોગ થઈ શકે છે. ઓકે, જમીનમાં અને પાણીમાં ભળી જાય તો લાંબા સમય સુધી એ ઝેરી અસર કરે છે. જો જમીનની અંદર અને પાણીની અંદર ભળી જાય તો લાંબા સમય સુધી આ સીસુ લેડ છે એ અસર કરતા હોય છે. એના પછી વાત કરીએ મર્ક્યુરી પારો. પારો આપણને ક્યાં જોયો હશે? હાલાકી અત્યારે તો ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે. પહેલાના જે થર્મોમીટર આવતા હતા તો એની અંદર શું થતું હતું? તો પારાનો યુઝ થતો હતો, પારો ઉપર જાય. અત્યારે જે બીપી માપવાનું આવે છે ને, બીપી માપવાનું પેલું દબાવે છે હાથમાં ભરાવીને, ઓકે, તો બીપી ચેક કરવા માટેનું મશીન, તો એની અંદર પણ પારાનો યુઝ થાય છે. ઓકે, તો પારો તમને ક્યાંક ને ક્યાંક જોયો હશે. આ સિવાય ઘણી બધી જગ્યાએ થાય, જેમ કે LCD સ્ક્રીન છે એની અંદર પારાનો યુઝ થાય, સ્વિચ અને સેન્સરની અંદર થાય, પછી CFL અને ફ્લુઓરેસેન્ટ લાઇટ, ઓકે, ફ્લુઓરેસેન્ટ લાઇટ અને આરી, ઓકે, તો આની અંદર તમને જોવો તો મર્ક્યુરીનો યુઝ થાય છે. પછી આ ડિસ્પ્લે છે, LCD છે એની અંદર યુઝ થાય છે. પછી આ સ્વિચ છે અને પ્લગ છે, તો સ્વિચ પ્લગની અંદર પણ મર્ક્યુરીનો યુઝ થાય છે. આ સાથે CFL લાઇટ અને ફ્લુઓરેસેન્ટ લાઇટની અંદર આનો યુઝ થાય છે. મર્ક્યુરી એ પ્રવાહી ધાતુ છે. ઓકે, ધાતુ છે અને કેવા સ્વરૂપે છે? પ્રવાહી. બહુ રેર કેસમાં જોવા મળે, તો ખાસ યાદ રાખજો, મર્ક્યુરી એ પ્રવાહી ધાતુ છે અને ખૂબ જ ઝેરી હોય છે. જો મર્ક્યુરીને તમે ખાઈ જાઓ તો મગજ અને કિડનીની ગંભીર નુકસાન કરે, હાથ પગ કાંપી જાય, ઓકે, કંપવું, યાદશક્તિની અંદર ઘટાડો થાય, ગર્ભવતી સ્ત્રીમાં બાળકના મગજ ઉપર અસર કરે. મર્ક્યુરી એ વરાળ સ્વરૂપે શ્વાસમાં જાય તો વધારે ખતરનાક છે. જો વરાળ સ્વરૂપે કન્વર્ટ થઈ ગઈ અને વરાળ સ્વરૂપે જો એ શ્વાસમાં ગઈ તો એ વધારે ખતરનાક છે. તો આ થઈ ગયો પારો. પછી કેડમિયમ. કેડમિયમ ક્યાં વપરાય? તો નિકલ અને કેડમિયમ બેટરીની અંદર કેડમિયમ વપરાય. પછી સેમિકન્ડક્ટરની અંદર વપરાય, રજિસ્ટરની અંદર વપરાય. રજિસ્ટર એટલે કે આ રીતના આપણે ડાયાગ્રામ કરતા હોઈએ છીએ, આ રજિસ્ટર, આવું તમે સાંભળ્યું હોય, રજિસ્ટર. રજિસ્ટર એ ઇલેક્ટ્રિક સર્કિટ બોર્ડની અંદર રજિસ્ટરનો યુઝ થાય છે. જેમ કે તમે સમજી લો કે તમારો પંખો છે તો પંખાનું જે રેગ્યુલેટર છે એની અંદર રજિસ્ટરનો ઉપયોગ થાય. એ રજિસ્ટરથી જ પંખો 1 ઉપર 2 ઉપર 3 ઉપર, જેટલો રજિસ્ટર વધારે એટલો પંખો ધીમે ચાલે. ઓકે, રજિસ્ટર વધારે હોય એટલો પંખો ધીમે ચાલે, વોલ્ટેજ ઓછા મળે. તો રજિસ્ટરની અંદર, ઇન્ફ્રારેડ ઉપકરણોની અંદર કેડમિયમનો ઉપયોગ થાય છે. માનવ શરીર ઉપર શું અસર કરે? તો કિડની ફેલ થઈ જાય, ઓકે, હાડકાં નબળા અને ફેફસાની બીમારી અને કેન્સર જેવા રોગો તમને થઈ શકે છે જો તમે કેડમિયમ તમારા શરીરની અંદર જાય તો. કેડમિયમ અત્યંત ટોક્સિક એટલે કે ઝેરી હેવી મેટલ છે. ઓકે, તો આ કેડમિયમની વાત કરી. જો બાજુમાં ઇમેજો જોતા રહેજો યાર, એઆઈથી બનાવેલી છે બધી ઇમેજો. ઓકે, હવે એઆઈનો જમાનો આવ્યો છે તો આપણે પણ અપગ્રેડ થઈ ગયા છે. જેટલી પણ તમે ઇમેજ જોવા મળશે એ બધી એઆઈથી બનાવેલી છે, જે ટોટલી ટોપિકને રિલેટેડ હશે. ઓકે, તો તમે જોઈ શકો છો. અને ક્યાં બનાવેલી છે? તમારે પણ બનાવી હોય તો notebook.lm, ઓકે, એની અંદર બનાવેલી છે. એમાં તમે જે પણ થિયરી નાખો એનો સરસ મજાનો આ રીતના ડાયાગ્રામ બનાવીને આપી દેશે, જેને તમે તમારા સોશિયલ મીડિયાની અંદર પણ શેર કરી શકો છો ઇઝીલી. ઓકે, નેક્સ્ટ વાત કરીએ, એ આવે છે બેરિયમ. બેરિયમની વાત કરીએ તો ક્યાં વપરાય? તો કેથોડ રે ટ્યુબની અંદર વપરાય. ઓકે, કેથોડ રે ટ્યુબ એટલે આવા ટીવી આવતા હતા ને, મેં હમણાં વાત કરી, તો કેથોડ રે ટ્યુબ હોય એની પાછળ, તો એની અંદર હોય. પછી વેક્યુમ ટ્યુબ હોય એની અંદર તમને જોવા મળશે. સ્પાર્ક પ્લગ હોય તો એની અંદર તમને જોવા મળશે બેરિયમ. માનવ શરીર ઉપર અસરની વાત કરીએ તો પાચન તંત્ર બગાડે, હૃદયના ધબકારા અનિયમિત કરી દે, બ્લડ પ્રેશર ઉપર અસર કરે અને મસલ છે આ મસલની નબળાઈ લાવે. તો બેરિયમ એ પણ ખતરનાક છે. બેરિયમ એ સોફ્ટ સિલ્વર સફેદ મેટલ છે. ઓકે, સોફ્ટ સિલ્વર સફેદ મેટલ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, સ્નાયુમાં નબળાઈ, પાચન તંત્રના રોગો થાય. ઓકે, ક્યાં યુઝ થાય? તો સ્પાર્ક પ્લગની અંદર. તમારા સ્પાર્ક પ્લગ તમને વધારે ક્યાં જોવા મળશે? ગાડીઓની અંદર સ્પાર્ક પ્લગ જોવા મળશે. પછી વેક્યુમ ટ્યુબ છે એની અંદર તમને જોવા મળશે. પછી કેથોડ રે ટ્યુબ આવતી હતી ટીવીઓની અંદર, પહેલાં જે જૂના ટીવીઓ અને મોનિટર આવતા હતા કમ્પ્યુટર એની અંદર. આગળ વાત કરીએ બેરિલિયમ. બેરિલિયમની વાત કરીએ તો એનો યુઝ ક્યાં થાય છે? તો મધરબોર્ડ તમારા સીપીયુની અંદર હોય છે મધરબોર્ડ. બીજી ઘણી બધી જગ્યાએ પણ સીપીયુની અંદર મધરબોર્ડ હોય છે, નામ સાંભળ્યું હશે.
કનેક્ટર છે, સ્પ્રિંગ છે, પછી ટેલિકોમ ઉપકરણો છે, તો આની અંદર બેરિલિયમનો યુઝ થાય છે. માનવ શરીર ઉપર શું અસર થાય? તો ફેફસામાં સોજો થાય, પછી ક્રોનિક બેરિલિયમ ડિસીઝ થાય, એટલે કે ક્રોનિકનો મતલબ થાય ખતરનાક, બેરિલિયમ ધાતુ છે, અને ડિસીઝનો મતલબ રોગ, તો એવા ખતરનાક બેરિલિયમને સાથે સંકળાયેલા ખતરનાક રોગો થાય, ફેફસાના કેન્સર થઈ શકે છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે આ ખૂબ જ જોખમી છે. જ્યાં એનો યુઝ થતો હોય ત્યાં ઓબ્વિયસલી તેના વર્કર્સ માટે આ જોખમી છે. તો આ થઈ ગયું તમારું બેરિલિયમ. એના પછી વાત કરીએ ટોનર્સ. ટોનર્સ એ સૌથી વધારે તમને જોવા મળશે પ્રિન્ટર્સની અંદર. પ્રિન્ટર્સમાં ટોનર્સ હોય છે. ટોનર્સના લીધે જ પ્રિન્ટ છે એ થતી હોય છે. તો ઘણા બધા ટોનર્સવાળા પણ આવે, ટોનર્સ વગરના પણ પ્રિન્ટર આવે છે. ડિજિટલ આવે એમાં ટોનર્સ ના હોય, ડિજિટલ ના હોય એમાં ટોનર્સનો ઉપયોગ થતો હોય છે. ક્યાં વપરાય? તો કાર્બન પાવડર, પ્લાસ્ટિકના કણો અને લોખંડના કણો હોય છે. આની અંદર શું હોય છે ટોનર્સમાં? ટોનર્સ એટલે શું? ઓકે, આ વપરાય નહીં. ટોનર્સનો મતલબ થાય એની અંદર કાર્બનના કણો હોય, પ્લાસ્ટિકના કણો હોય અને લોખંડના કણો હોય. આનાથી ટોનર્સ આપણે બનતું હોય છે, એટલે કે આને ટોનર્સ કહેવાય. ટોનર્સની અંદર આ બધી વસ્તુ હોય. માનવ શરીર ઉપર શું અસર કરે? તો શ્વાસમાં જઈને ફેફસાને નુકસાન કરે, એલર્જી કરે અને આંખમાં ઇરિટેશન કરે. ખાસ કરીને લેઝર પ્રિન્ટર રિસાયકલ કરતી વખતે આ જોખમી બનતું હોય છે. હવે વાત કરીએ ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. 2016માં ભારત સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવે છે ઈ વેસ્ટને લઈને. ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 શું છે સમજીએ. તો ભારતમાં ઝડપી વધતા ઇલેક્ટ્રોનિક્સ કચરાને નિયંત્રિત કરવા માટે 2016માં આ નિયમો લાવવામાં આવ્યા, અને એના પછી 2018 અને 22ની અંદર પણ થોડા ઘણા સુધારા એની અંદર થયા છે. આ નિયમો કોના ઉપર લાગુ પડે છે સાહેબ? આપણા ઉપર, એટલે કે જે વપરાશકર્તા છે એને લાગુ પડતા નથી. કોને લાગુ પડે છે? જે ઉત્પાદન કરતા છે, જે ડીલર્સ છે, તે બધાને લાગુ પડે છે. એટલે કે જે ઉત્પાદકો છે એને લાગુ પડશે, જે આયાતકારો છે, ઇમ્પોર્ટર્સ છે, એને લાગુ પડશે, જે વેચે છે ડીલર્સ એમને લાગુ પડશે, જે રિસાયકલ કરે છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ એને લાગુ પડશે, અને જે બલ્ક કન્ઝ્યુમર્સ છે, એટલે કે કોઈ કંપની હોય, કોઈ ઓફિસ હોય, કોઈ સંસ્થા છે, એને લાગુ પડશે. એટલે કે તમે ઇન્ડિવિજ્યુઅલી છો તો ઇન્ડિવિજ્યુઅલને કોઈ જ લાગુ નહીં પડે. મતલબ કે હા, તમારી મોટી કંપની છે અને મોટી કંપનીની અંદર સમજી લો તમારે 300-400 કોમ્પ્યુટર જોઈએ છે, તો આ નિયમ છે તમને લાગુ પડશે. પરંતુ હા, તમારા ઘર માટે તમારે એક કોમ્પ્યુટર જોઈએ છે તો તમને લાગુ પડશે નહીં. તો જે ડીલર્સ છે, ઉત્પાદકો છે, આયાતકારો છે, વેચાણ કરતા, રિસાયકલ કરતા, એ બધાને લાગુ પડશે. નિયમો શું છે? આની અંદર મુખ્ય નિયમોની વાત કરી દઉં તો કંપનીઓને જૂના પ્રોડક્ટ્સ પાછા લેવા માટેની વ્યવસ્થા કરવી પડશે. જે કંપની ઉત્પાદન કરે છે તો એ જ પાછા, એટલે કે રિસાયકલ કરવા માટે એ પાછા, એટલે કે ઈ વેસ્ટ છે ને, ઈ વેસ્ટ જો અહીંયા એક નિયમ છે, આગળ આપણે એક જોઈશું. તો એની અંદર એવું છે નિયમ કે જે જેટલું ઉત્પાદન કરે છે તો એનો કચરો છે એને પાછો લેવાની જવાબદારી પણ એ કંપનીની રહેશે. કે ભાઈ તમે ખાલી ને ખાલી પ્રોફિટ બનાવો છો, તમે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બનાવો છો, તેને માર્કેટમાં મૂકી દો છો, એવું નહીં ચાલે. માર્કેટમાં જ્યારે એ સમજી લો કચરો બની જશે, કચરો એટલે કે ઉપયોગ લાયક નહીં રહે, ત્યારે એ કચરાને ભેગી કરવાની જવાબદારી પણ એ કંપનીની રહેશે અમુક પર્સન્ટેજ. તો એ આગળ વાત કરીએ છીએ. તો કંપનીઓએ જૂના પ્રોડક્ટ્સ પાછા લેવાની વ્યવસ્થા કરવી. એટલા જ માટે તમે જુઓ કે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ છે ને એ તમે જાઓ ને તો તમને કહેવાય છે ને કે જૂની આપીને નવી તમને મળતી હોય છે. કારણ કે આ બધી કંપનીઓને નિયમો અંતર્ગત આ બધી કહેવામાં જ આવ્યું છે કે ભાઈ તમારે તમારી જે પ્રોડક્ટ છે પાછી રિસાયકલ, જો ખરાબ થઈ ગઈ છે તો તમારે પાછી એકઠી કરવી પડશે. એવું નહીં કે તમે ખાલી માર્કેટમાં છોડી દો. એને રિસાયકલ કરવાની અથવા તો એને પાછી લેવાની જવાબદારી, કચરાને પાછી લેવાની જવાબદારી પણ તમારી જ છે. તો કંપનીઓ જૂના પ્રોડક્ટ્સને પાછી લેવાની વ્યવસ્થા કરવાની. પછી રિસાયકલ્સને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી મંજૂરી લેવી પડશે જ્યારે પણ રિસાયકલ કરવામાં આવે ત્યારે. ઝેરી પદાર્થોને વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો. દર વર્ષે કેટલું ઈ વેસ્ટ એકત્રિત કર્યું એનો રિપોર્ટ તૈયાર કરીને સબમિટ પણ કરવાનો સરકારને. કોઈ કંપની છે, સમજી લો મોબાઈલ બનાવતી હોય, કોઈ કંપની મોબાઈલ બનાવતી હોય તો એવું નહીં ખાલી મોબાઈલ બનાવીને વેચવાના, ના, એ જ કંપનીના જૂના મોબાઈલો છે એ પાછા લેવાની જવાબદારી પણ એની છે. એને રિસાયકલ કરવું અને કેટલા કચરો એને પાછો ભેગો કર્યો તો એનો રિપોર્ટ તૈયાર કરીને પણ સરકારને આપવો. તો આ નિયમ 2016ની અંદર સરકારે બનાવેલો છે. આ જ અંતર્ગત એક એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી એટલે કે EPR કરીને એક વસ્તુ લખવામાં આવે છે. શું છે સમજો, મજાની વાત છે. જે કંપની પ્રોડક્ટ્સ બનાવે છે તેને જ તેના કચરાની જવાબદારી લેવી પડશે. ઓકે, આ EPR ની અંદર શું લખેલું છે કે જે કંપની જે પ્રોડક્ટ બનાવે છે, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવે છે, તો એની જ જવાબદારી રહેશે માર્કેટમાંથી, એટલે કે દુનિયામાંથી, એટલે કે એને જે પ્રોડક્ટ છે એને પાછી પણ લેવી, એનો કચરો પાછો લેવાની જવાબદારી એની રહેશે. આ સિદ્ધાંત ઈ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનો જ મુખ્ય ભાગ છે. EPR હેઠળ કંપનીની ફરજની અંદર શું આવશે?
તો બજારમાં વેચાયેલા પ્રોડક્ટ્સનું ઈ વેસ્ટ પાછું એકત્રિત કરવું, ટાર્ગેટ મુજબ એને રિસાયકલિંગ કરવું, સરકાર પાસેથી EPR રજિસ્ટ્રેશન કરાવવું અને વાર્ષિક રિપોર્ટ સબમિટ કરવો સરકારને. તો આ બધા કામો કરવા પડશે. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક કંપની હોય જે ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવતી હોય, જે ભારે હાનિકારક ધાતુનો ઉપયોગ કરતી હોય, તો ઈ વેસ્ટ એટલે કે એનો જે કચરો છે એ પણ એને પાછો લેવો પડશે. ઓકે, વેચવો છે એવું ખાલી નહીં ખાલી વેચવાનું, પાછો પણ લેવો પડશે, એને રિપોર્ટ બનાવવી પડશે, એને સબમિટ એટલે કે કેટલું પાછું કર્યું, એકત્રિત કર્યું, એનો રિપોર્ટ બનાવીને સબમિટ પણ કરવો પડશે. એનું રિસાયકલિંગ કરવાનો ટાર્ગેટ એટલે કે સમજી લો કે એ પ્રોડક્ટની અંદર નવી ટેકનોલોજી આવી, જૂની ટેકનોલોજી જતી રહી, હવે વેસ્ટ છે એ પાછો લીધો, એનો રિસાયકલિંગ કરવાનો, જે હાનિકારક એની અંદર પદાર્થો છે એનો નિકાલ કરવાનો, આ બધી કામ કંપનીની રહેશે. સરકાર કંપનીઓને કહે છે કે તમે જેટલું વેચ્યું છે તેનું ચોક્કસ અમુક ટકાવારી છે એનું ઈ વેસ્ટ પાછું એકત્રિત કરવું ફરજિયાત છે. એક્ઝેક્ટ ટકાવારી નથી, બધા માટે અલગ અલગ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે તમે જેટલું પ્રોડક્ટ વેચીએ છે એના અમુક પર્સન્ટેજ એનું ઈ વેસ્ટ તમારે પાછું લાવવું પડશે એને લાવવું પડશે માર્કેટમાંથી. ઓકે, તો આ થઈ ગયું તમારો ઈ વેસ્ટ. હવે જે નેક્સ્ટ પ્રદૂષણ આવે છે એ આવે છે તાપીય પ્રદૂષણ, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ થર્મલ પોલ્યુશન. તાપીય નામથી જ ખબર પડી જાય છે ગરમ. ઓકે, જ્યારે પણ કોઈ આપણે નદી છે, તળાવો છે, જળાશયો છે એની અંદર આપણે ગરમ પાણી ઠાલવીએ છીએ, જે ક્યાંક ને ક્યાંક જળ સૃષ્ટિ, જે જળ આહાર સૃષ્ટિ છે એને નુકસાન કરે છે. પ્રાણીઓની જે શૃંખલાઓ છે, જે જળચર પ્રાણીઓની શૃંખલાઓ છે એને બગાડે છે. અને મેં કીધું હતું કે જ્યારે પણ પાણી ગરમ હોય ત્યારે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે એ ઝડપી ઓગળે નહીં. હવામાંથી પાણીની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે એ ઓક્સિજન છે એ ઓગળતો હોય છે, જેને આપણે ડિઝોલ્વ ઓક્સિજન કહીએ છીએ. પાણી ઠંડુ હોય અને ગરમ હોય તો ઠંડા પાણીની અંદર વધારે ઓક્સિજન છે ઓગળશે અને ગરમ પાણી હશે તો એની અંદર ઓછો ઓગળશે. જો ઓછો ઓગળે તો ઓબ્વિયસલી માછલીઓ છે ત્યાંની મરી જાય. ઓકે, જો અછત ઊભી થાય તો આપણે એક જ સ્લાઇડની અંદર બધું જોઈ લઈશું, ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. જ્યારે પાણીનું ઓકે, તો પાણીનું તાપમાન માનવ પ્રવૃત્તિના કારણે અચાનક વધે છે અને જળજીવો માટે હાનિકારક બને છે તેને તાપીય પ્રદૂષણ કહે છે. સામાન્ય રીતે નદી, તળાવ, સમુદ્રમાં થાય છે. વીજ ઉત્પાદન માટે પાણી વપરાય છે અને ગરમ થયેલું પાણી ફરીથી નદીની અંદર છોડવામાં આવે છે, પરિણામે પાણીનું તાપમાન વધે છે. ફેક્ટરીઓમાંથી મશીનોને ઠંડા કરવા માટે જે પાણી વપરાય છે તે પાણી ગરમ છે અને ગરમ પાણી સીધું જ નદીની અંદર છોડી દેવામાં આવે છે. અને સાહેબ આવું કરવાથી શું થશે? સાહેબ માછલીઓ મૃત્યુ પામશે. એક તો ગરમ પાણી છે એટલા માટે મૃત્યુ પામશે, સાથે સાથે એની અંદર ઓક્સિજનની માત્રા ઘટી જશે, ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા ઘટી જશે. કેમ? એ લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. સાથે સાથે પ્રજનન પ્રક્રિયા પણ ખોરવાય છે માછલીઓની. તો આ બધી વસ્તુઓ થાય છે થર્મલ પોલ્યુશનની અંદર. ઓકે, તાપીય પ્રદૂષણની અંદર બીજું કોઈ ખાસ આની અંદર છે નહીં, ખાલી મારે સમજાવતું કે તાપીય પ્રદૂષણ શું છે. બાકી આ ગૌણ પ્રદૂષણ છે. આગળ આપણે પાણી જે વોટર પોલ્યુશન છે એની અંદર આ વસ્તુ સમજી ગયા. એના જ પછી આવશે કિરણોત્સર્ગી પ્રદૂષણ એટલે કે રેડિયો એક્ટિવ પોલ્યુશનની વાત કરીએ તો નામથી જ ખબર પડી જાય છે. અને નાભિકીય કિરણ પણ કહેવામાં આવે. ઓકે, આ જે કિરણ હોય છે ને, મતલબ કે શું કહેવાય, આ જે આલ્ફા, બીટા, ગામા, ઓકે, જે નીકળે છે ન્યુક્લિયર્સમાંથી. ન્યુક્લિયર વિસ્ફોટ થાય ત્યારે આલ્ફા, બીટા, ગામા રેઝ નીકળતા હોય, જેમાં આલ્ફા અને બીટા છે પાર્ટિકલ્સ છે, જ્યારે ગામા એ કિરણ છે. યાદ રાખજો, જ્યારે આલ્ફા, બીટા, ગામાની વાત થાય ને તો આલ્ફા અને બીટા છે ને પાર્ટિકલ્સ છે, પાર્ટિકલ્સ. ઓકે, એટલે કે ઘન તમે કહી શકો પાર્ટિકલ્સ છે, જ્યારે ગામા છે ને કિરણ છે, ગામા કિરણ છે, પણ આપણે ત્રણેયને કિરણ કહેતા હોઈએ છીએ, પરંતુ આ નાના નાના પાર્ટિકલ્સ છે એકચ્યુઅલી, આલ્ફા અને બીટા. ઓકે, તો એ કિરણોત્સર્ગી પ્રદૂષણની વાત કરીએ તો જ્યારે પર્યાવરણમાં હાનિકારક રેડિયો એક્ટિવ કિરણો અથવા તો પદાર્થો ફેલાય અને જીવસૃષ્ટિ ઉપર હાનિકારક અસર કરે તો એને કિરણોત્સર્ગી પ્રદૂષણ કહે છે. કિરણોના 3 પ્રકાર છે, એટલે કે રેડિયો એક્ટિવ કિરણોના 3 પ્રકાર છે, આલ્ફા, બીટા અને ગામા. જેમાં સૌથી ભયંકર હોય છે એ ગામા. આ ગામા કિરણો તમને આગળ મેં સમજાવ્યું હતું કે સૂર્યમાંથી પણ ગામા કિરણો નીકળતા હોય છે. હાલાકી એની વેવલેન્થ એટલે કે તરંગ લંબાઈ બહુ વધુ હોય છે, એટલા માટે તાકાત વધુ હોય છે, તરંગ લંબાઈ ઓછી હોય છે. તરંગ લંબાઈ ઓછી હોય છે, તાકાત ફ્રીક્વન્સી વધારે હોય છે, તો એ દૂર સુધી આવી શકતા નથી, એટલા માટે એ પૃથ્વી સુધી નથી પહોંચી શકતા. તો ગામા કિરણો છે એ સૂર્યમાંથી પણ નીકળે છે, એની વેવલેન્થ ઓછી હોય છે, ફ્રીક્વન્સી એનર્જી વધારે હોય છે. કિરણોત્સર્ગી પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્ય પર કેન્સર, પછી ડીએનએમાં ફેરફાર, જન્મજાત વિકલાંગતા, ચામડી બર્ન, ઓકે, સનબર્ન જે કહીએ, સનબર્ન તો નહીં પણ સનબર્ન સૂર્યના કારણે થાય, આ રેડિયો એક્ટિવ કિરણોના કારણે થાય ચામડી બર્ન. પછી પર્યાવરણ પર જમીન અને પાણી પ્રદૂષણ,
જૈવ વિવિધતા ઘટે, ખોરાક સાંકળ પ્રભાવિત થાય, એટલે કે આ બધું થાય ટૂંકમાં. ઓકે, આ બધું જો કોઈ એમસીક્યુમાં પૂછાવાનું નથી. ઓકે, આ બધી વસ્તુ શેમાં છે? થિયરિકલ બેસિસ છે, નોર્મલ છે. ટૂંકમાં રેડિયો એક્ટિવ કિરણોથી અથવા તો પદાર્થોથી જમીન, પાણી, પર્યાવરણને નુકસાન થાય તો એવા પ્રદૂષણને શું કહીશું આપણે? રેડિયો એક્ટિવ પોલ્યુશન, કિરણોત્સર્ગી પ્રદૂષણ કહીશું. બીજું કંઈ ખાસ આની અંદર છે નહીં. અને હવે આપણે જે છેલ્લું પ્રદૂષણ જોવાનું છે એ છે જૈવિક કચરો, એટલે કે બાયોમેડિકલ વેસ્ટ. એ જૈવિક કચરો એટલે આપણે એવું નહીં કે ભાઈ જીવોને કચરો, ઓકે, બેક્ટેરિયાને એની વાત નથી થતી. અહીંયા જૈવિક કચરો પણ સ્પેસિફિકલી ઓકે બાયોમેડિકલ વેસ્ટની વાત થઈ રહી છે. ચલો હવે એ આપણે જોવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે, સમજો. ઓકે, જૈવિક કચરો બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ તો હોસ્પિટલ, ક્લિનિક, લેબોરેટરી, બ્લડ બેંક વગેરેમાંથી નીકળતો ચેપજન્ય ઇન્ફેક્શનવાળો, ઓકે, ઇન્ફેક્શન ફેલાવે એવો ચેપજન્ય અને જોખમી કચરો એને જૈવિક કચરો આપણે કહીશું. આ સામાન્ય કચરાથી અલગ અને વધારે ખતરનાક હોય છે. ઓકે, રોગચાળો જલ્દીથી ફેલાઈ શકે છે. જૈવિક કચરાના સ્ત્રોત શું હોય? સિમ્પલ, જો હોસ્પિટલમાંથી નીકળે, ક્લિનિકમાંથી નીકળે, પશુ હોસ્પિટલમાંથી નીકળે, લેબોરેટરીમાંથી નીકળે, રસીકરણ કેન્દ્રમાંથી નીકળે. એનો જે કચરો હોય છે, જે ચેપજન્ય કચરો હોય છે, આ ચેપજન્ય કચરાની વાત થાય છે. હાલાકી આ કચરો તમને બહુ ઓછો જોવા મળતો હશે, કારણ કે આના માટે સરકારે પરફેક્ટ એક નિયમ બનાવેલો છે, જેનાથી તમને આ કચરો તમને જ્યાં ત્યાં પડેલો જોવા નહીં મળે. ઓકે, સ્પેસિફિકલી આનો નિકાલ કરવામાં આવે છે આ બધા કેન્દ્રો દ્વારા. સમજાવું છું. જૈવિક કચરાના પ્રકારની વાત કરીએ તો 3 ટાઈપના હોય કચરા. એક તો ચેપજન્ય કચરો હોય, જેમ કે ઉપયોગ કરેલી સિરિંજ છે. ઓકે, જે સિરિંજનો મતલબ થાય સોય. ઓકે, સોય છે તો સિરિંજ સોય અથવા તો એનું જે ઇન્જેક્શન છે, ઇન્જેક્શનની વાત થાય છે. પછી રક્તથી ભીંજાયેલ બેન્ડેજ છે, બેન્ડેજ આપણે લગાવીએ, જે ક્યાંક ને ક્યાંક વાગ્યો તેવું જ લગાવ્યા હોય ને તો એ ક્યાંક ને ક્યાંક બ્લડથી ભીંજાયેલી હોય, તો રક્તથી ભીંજાયેલી બેન્ડેજ છે. પછી સોય છે અને બ્લેડ છે. એ ચેપજન્ય કચરો કહી શકાય, જે યુઝ થયેલો છે કોઈક ના કોઈક મનુષ્યના શરીર ઉપર, અને એ જ સમજી લો કોઈ બીજો યુઝ કરે તો એ ચેપ ફેલાશે. ઔષધીય કચરાની વાત કરીએ તો સમયગાળો પૂરો થયેલી દવાઓ, એટલે કે એક્સપાયર્ડ મેડિસિન, વેક્સિનની બોટલો છે જે એક્સપાયર્ડ થઈ ગયેલી છે, જે ફેંકી દેવામાં આવે છે એ. રાસાયણિક અને લેબ કચરો, જેમ કે લેબમાં વપરાયેલ કેમિકલ્સ. પછી ટેસ્ટ ટ્યુબ આવી ગયું, પછી ટેસ્ટ સેમ્પલ આવી ગયું. ઓકે, જે લોહી કોઈકનું લીધું હોય, ઓકે, એને યુઝ લોહી લેબોરેટરીવાળાએ લીધું હોય કોઈકનું, પછી એને ટેસ્ટ કરી લીધું, પછી વધારેલું જે લોહી છે એ ફેંકવાનું હોય. પછી લેબમાં વપરાયેલ કેમિકલ્સ હોય, જેનાથી કેમિકલથી આપણે યુઝ મતલબ કેમિકલનો યુઝ થતો હોય એ ચેક કરવા માટે કે આની અંદર સમજો હિમોગ્લોબિન શું છે, આ છે આપણો વિષય નથી એટલે આપણને ખબર નહીં, પણ અમુક કેમિકલ્સનો યુઝ થતો હોય, અમુક જે ટેસ્ટ છે એ કરવા માટે તો એ કેમિકલ છે. તો આ બધો રાસાયણિક અને લેબ કચરો, આ 3 ટાઈપના શું હોય? કચરા હોય. હવે આગળ વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 ભારત સરકાર દ્વારા સ્પેસિફિકલી આ જૈવિક કચરા માટેનો એક નિયમ બનાવેલો છે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. 2016માં જ બનાવેલો છે, ઇમ્પોર્ટન્ટ છે, સમજો. 2016 પહેલાં પણ હતો, એવું નહોતું કે નિયમ નહોતો. ઓકે, એવું નથી કે 2016માં જ બનાવે, એના પહેલાં પણ નિયમ હતો, જેમાં આ બધા જે મેડિકલી જે ચેપજન્ય જે કચરો છે અને બીજા જે બધા કચરા છે ને એને 10 શ્રેણીની અંદર વિભાજિત કર્યા હતા. પહેલાં કેટલા? 10 શ્રેણીમાં સાહેબ, 10 અલગ અલગ શ્રેણીમાં વિભાજિત કર્યા હતા ખાલી મેડિકલ વેસ્ટને. તો એને ચેન્જીસ કરીને 2016માં માત્ર 4 શ્રેણીની અંદર ડિવાઈડ કરી દીધા કે ભાઈ આ 4 શ્રેણી રાખવાની, આ 4 થેલીઓ રાખવાની, આ 4 થેલીની અંદર આ ટાઈપની વસ્તુઓ છે એ નાખવાની. જે રીતના આપણા ઘરે બે ડબ્બા હોય છે, ઓકે, 2 કચરાના ડબ્બા હોય છે, એક સૂકો કચરો અને એક ભીનો કચરો. ઓકે, 2 ડબ્બા હોય છે ને એ રીતના મેડિકલની અંદર ઓકે આ 4 ટાઈપના કચરા હોય, 4 ટાઈપના કચરા હોય, અને આ 4ને અલગ રાખવાની વાત આ મેનેજમેન્ટ રૂલ્સની અંદર 2016નો સુધારો થયો એની અંદર કરેલી છે. સાહેબ, 2016નો સુધારો થયો એના પહેલાં 10 શ્રેણીઓ હતી, 10 અલગ અલગ ડબ્બા રાખવાના, 10 વસ્તુઓને અલગ અલગ, 10 કચરાઓને અલગ અલગ તમારે રાખવાના અને પછી એનું શું કહેવાય ડિસમેન્ટલ કરવાના. પરંતુ 2016માં એને ઇઝી કરી દીધું અને ચેલેન્જ કરી દીધું કે ભાઈ 4 શ્રેણીની અંદર તમે ડિવાઈડ કરો અને 4 ડબ્બા રાખજો, અને એમાં અલગ અલગ જે હું અહીંયા લખેલું છે એ રીતના તમારે અલગ અલગ 4 તમારે પાર્ટ્સ પાડી દેવાના. ઓકે, તો 2016ના નિયમ મુજબ પહેલાં 10 કેટેગરી હતી, એ હવે સરળ બનાવીને 4 રંગ આધારિત કેટેગરી બનાવી દીધી. સૌથી પહેલાં આવશે યલો. ઓકે, યલો થેલી, આ બધા ડસ્ટબિન છે. ઓકે, યલો, રેડ, બ્લુ અને વ્હાઇટ, અલગ અલગ 4 ડસ્ટબિન છે. એમાં યલો ડસ્ટબિનની અંદર શું નાખવાનું? તો ચેપજન્ય અને એનાટોમિકલ ઓકે વેસ્ટ નાખવાનું. એટલે કે શું આવશે એની અંદર? તો માનવ શરીરનો ભાગ, માનવ શરીરનો કોઈ ભાગ છે એ, રક્તથી ભીંજાયેલ બેન્ડેજ,
પ્લાસ્ટર અને એક્સપાયર્ડ મેડિસિન દવા, ઓકે, જેની એક્સપાયર્ડ થઈ ગઈ હોય એવી મેડિસિન નાખવાની. કેમ અલગ રાખવો જરૂરી છે? કારણ કે આ ખૂબ જ જોખમી અને ચેપજન્ય છે એટલા માટે. એના પછી રેડ વેસ્ટની અંદર શું હશે? તો ચેપજન્ય પ્લાસ્ટિક વેસ્ટ હશે, જેમ કે આઈવી ટ્યુબ હશે, પછી ગ્લવ્સ હશે હાથમાં પહેરેલા, પછી સેલાઇન બોટલ હશે, પછી પ્લાસ્ટિક ટ્યુબિંગ હશે. તો આ બધું છે એ બધું તમારે રેડની અંદર નાખવાનું, જે ડિસઇન્ફેક્ટેડ કર્યા પછી રિસાયકલ થઈ શકે, જે રિસાયકલ આ બધાને કરવામાં આવે છે. એના પછી બ્લુની અંદર શું હશે? ગ્લાસ અને મેટલ વેસ્ટ હશે. ગ્લાસ અને મેટલ વેસ્ટ છે આની અંદર, જેમ કે કાચની દવાની બોટલ છે, પછી વિયલ છે, પછી તૂટેલો ગ્લાસ છે, એ બધું આની અંદર નાખવાનું. આ કાચ છે એને ડિસઇન્ફેક્ટ કર્યા પછી ફરીથી એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, એમાંથી ડિસઇન્ફેક્ટ કરી લો, એના પછી એનો ફરીથી યુઝ કરી શકાય છે. એ જ રીતના આનો પણ યુઝ ડિસઇન્ફેક્ટ કર્યા પછી કરી શકાય છે. વ્હાઇટની અંદર શું નાખવાનું? શાર્પ વેસ્ટ, જે અણીદાર હોય એવો કચરો, જેમ કે સોય છે, બ્લેડ છે, સ્કેલ્પેલ છે. તો આ બધા છે જે શાર્પ છે, એના માટે એક અલગ થેલી રાખવાની. જે ચેપ ફેલાવનારો સૌથી વધારે ખતરો આનાથી હોય છે, કારણ કે આ બધાનો યુઝ મનુષ્યના શરીર ઉપર કરેલો હોય. સોય છે, બ્લેડ છે, પછી સ્કેલ્પેલ છે, તો આનો યુઝ થયેલો હોય તો આ જે શાર્પ વેસ્ટ છે એ વ્હાઇટની અંદર નાખવાનો. તો આ યાદ રાખજો, આ કદાચ એક્ઝામની અંદર પૂછાય કે 4 થેલીઓ હોય, 4 શ્રેણી હોય, અલગ અલગ રંગની હોય, અને એમાં કઈ રીતના અલગ અલગ કચરો નાખવામાં આવે છે. હાલાકી અત્યાર સુધી ક્વેશ્ચન પૂછાયેલા નથી, પરંતુ પૂછાઈ શકે. ઓકે, તો આ સાથે જે બાકીના રહેલા પ્રદૂષણો હતા એ આપણે પૂર્ણ કર્યા. હાલાકી જો સૌથી વધારે મેં કીધું ને ઇમ્પોર્ટન્ટ પાણી અને વાયુ, હવા અને પાણી, આ બંનેનું પ્રદૂષણ બહુ મોસ્ટ આઈએમપી છે. સારી એવી થિયરીઓ છે, સારા એવા ક્વેશ્ચનો એમાં ભરપૂર છે, અને જો પરીક્ષા જે એક્ઝામ સેટર છે, ઓકે, એને સારા એવા ક્વેશ્ચનો વાયુ અને પાણીના પ્રદૂષણમાંથી મળી રહેશે. તો એમાંથી ચાન્સીસ વધારે છે ક્વેશ્ચન પૂછાવાના, અને એમાંથી જ સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાય છે. આમાંથી નહિવત પ્રમાણમાં ક્વેશ્ચનો પૂછાય છે. પૂછાઈ શકે એવું નથી કહેતું કે ના પૂછાય, પરંતુ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. બહુ પેપર સેટરને આમાંથી કંઈ મળશે નહીં, MCQ આધારિત. ઓકે, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.